મારું નામ ભૌતિક છે, ભૌતિક મહેતા. બરાબર. ઘણા ખરા કદાચ મને જોયો હશે યુટ્યુબ કે ક્યાંક, તો બરાબર. તમે તો ઓળખો છો સંદીપભાઈ મને, બરાબર. તો હા, સંદીપભાઈ બહુ વર્ષોથી ઓળખે છે મને, એવું છે, બરાબર. અહીંયા હિસ્ટ્રીના મેઇન્સ સીસી માટેની મતલબ આવ્યો છે, બરાબર. અહીંયા સો આપણે તમારા સિલેબસ મુજબ જશું ફર્સ્ટ થિંગ, એન્ડ આન્સર રાઇટિંગને કેમ થશે, કેવા કેવા ક્વેશ્ચન્સ બનશે અને તમે એને કઈ રીતના લખી શકો, બરાબર, એ પ્રેક્ટિસ કરીશું. સેકન્ડરી થિંગ, હું તમને સ્પૂન ફીડિંગ કરાવી એવું તો નહીં જ રહે કે હું તમને 2-3 ક્વેશ્ચન લખાવું, બરાબર. હું એ બોર્ડ ઉપર લખું, તમે સમજી શકો કેમ લખાવું. દેન માર્ક જાતે તમારે બી ક્વેશ્ચન્સ લખવા પડશે. હું તમને 2-3 ક્વેશ્ચન્સ આપી દઈશ, જે તમે લખી દે નાખજો, બરાબર. મને બતાવજો શું પ્રોબ્લેમ છે, એ આપણે જોઈશું, બરાબર. ક્લાસરૂમમાં બી આપણે વર્કિંગ કરશું. હું તમને ક્લાસરૂમમાં ક્વેશ્ચન્સ આપી દઈ લખવા માટે. ક્લાસરૂમ વર્કિંગ બી કરશું કે ક્યાં તમે ભૂલ કરી રહ્યા છો, એ બધું, બરાબર. શું લખવું જોઈએ, શું ન લખવું જોઈએ. કેમ કે હું ભણાવું અને તમે ભણી લેશો અને પછી મેદાનમાં ઉતરશો તમે, ત્યારે તમને એમ એક સાહેબની અછત વર્તાય છે, અને એ અછત વર્તાવી જોઈએ નહીં. કેમ કે કોહલી ગમે સેન્ચુરી મારે તો કોહલીને ખાતે જાય, બરાબર. એમાં એના કોચના ખાતે ન જાય. તો હું અહીં ખાલી કોચિંગ આપી શકું. લખવું, ઉતારવું, મેદાનમાં ચોકા છક્કા મારવા, એ બધું તમારી ઉપર હોય છે, બરાબર. સો શું થશે હું તમને કહી દઉં. આપણે 1 by 1 એક ટોપિક જોતા જશું. ટોપિકની અંદર એને ડીપમાં અન્ડરસ્ટેન્ડ કરતા જશું. એમાંથી ક્વેશ્ચન્સ કેવો બને એ આપણે સમજશું. ક્વેશ્ચનનો આન્સરમાં શું શું લખી શકાય, એન્ડ દેન પ્રેક્ટિસ કરશું ક્વેશ્ચન્સની તમારી પાસેથી કે તમે કઈ રીતના એને લખી શકો છો, બરાબર. ચલો, તો આપણે વર્કિંગ સ્ટાર્ટ કરીએ, બરાબર. ક્યાંથી આમ આવશે? ઓકે, ચલો. તો તમારા સિલેબસમાં પેલો ટોપિક જે આપ્યો છે, બરાબર, મેઇન્સ માટે, બરાબર, ઇતિહાસ. મેઇન્સમાં તમારે પહેલો ટોપિક જે આપ્યો છે એ છે સિંધુ સભ્યતા. હા, આ પ્રોબ્લેમ આવશે. બરાબર. સો પહેલો ટોપિક તમારે આ આપ્યો છે સિંધુ સભ્યતા, બરાબર. આ સભ્યતા વિશે સીધું તમે ટોપિકમાં જોશો ને તો સિંધુ સભ્યતા, એની લાક્ષણિકતાઓ, એના પ્રમુખ શહેરો, બરાબર, એ બધું તમને માગ્યું છે. પહેલાં તો આ વસ્તુ જે છે ને સિંધુ સભ્યતા, આની અંદર તમારો સિલેબસની અંદર એની લાક્ષણિકતાઓ, શહેરો, પ્રમુખ શહેરો, બરાબર, આ બધું આવી રીતના સીધું તમને બતાવી દે કે આવી રીતના લખવું. પણ જ્યારે જ્યારે બી તમે સિંધુ સભ્યતા ભણતા હોય ને, ત્યારે તમે એને 2 પાર્ટની અંદર ડિવાઈડ કરવા પડે. એક આવે પાર્ટ 1 અને પાર્ટ 2. આવી રીતના તમે અન્ડરસ્ટેન્ડ કરો ને ત્યારે તમને બાયફર્ગેશન મળે અને તમારે તૈયારીમાં કઈ રીતના દોડું ને ત્યાં ખબર પડે. પાર્ટ 1માં તમે શું સમજો કે સ્થળ સમજો, ક્યાં કયું સ્થળ આવેલું છે, એ સ્થળ કઈ નદી કિનારે આવેલું છે, એ સ્થળનો શોધક કોણ છે, કયા વર્ષમાં એની શોધખોળ થઈ છે, અને ત્યાંથી અવશેષ શું મળ્યા. આ પાર્ટ 1 તમારો થાય, બરાબર. પાર્ટ 2ની અંદર તમારે બહુ વધી જાય, જેમ કે એનું નગરનું આયોજન કેવું હતું, એના મકાન કેવા હતા, એના રસ્તાઓ કેવા હતા, એની ગટર કેવી હતી, બરાબર, એના શું કહે વાસણો કેવા હતા, એની મૂર્તિઓ કેવી હતી, એની લિપિ કેવી હતી, સિંધુ સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું, સામાજિક જીવન કેવું હતું, ધાર્મિક જીવન કેવું હતું, બરાબર, અને સિંધુ સભ્યતાનો અંત કઈ રીતના આવ્યો. આ તમારો પાર્ટ 2 થાય, બરાબર. વિચારો તો. સો આ કન્સેપ્ટની અંદર તમે જાઓ ને તો આ કન્સેપ્ટની અંદર પ્રીની અંદર પહેલાં તમે ભણેલા આવે, જોજો
પ્રીની અંદર આમાંથી વન લાઇનર તમને શું લાગે ક્યાંમાંથી આવતો હશે? આમાંથી આવતો હશે કે આમાંથી આવતો હશે વધારે? પાર્ટ 1 માંથી, બરાબર. હા, પાર્ટ 1 માંથી તમારા કેસમાં આવે, પણ જીપીએસસીના કેસમાં જ આવતો તમને શું લાગે? બધું પૂછી શકે, બરાબર. લાસ્ટ પેપરમાં 2024ની અંદર જે જીપીએસસી હતી ને, બરાબર, એમાં એને બધા ક્વેશ્ચન પાર્ટ 1 માંથી પૂછ નાખ્યા. આપણે એમ કંઈક પાર્ટ એવડું મોટું છે તો આમાંથી તો કંઈક પૂછો, પણ આમાંથી પૂછ્યું, બધું ક્વેશ્ચન આમાંથી પૂછી લીધા, બરાબર. સો તમારા કેસમાં પ્રિલિમ્સમાં તો આ જાય. મેન્સના સંદર્ભમાં તમે શું શું કરી શકો? તો અમુક ક્વેશ્ચન્સ તમારા સ્થળના બને કે ભારત સિંધુ સભ્યતાના પ્રમુખ સ્થળ વિશે નોંધ લખો, અથવા ભારત હટાવી દે સીધું પૂછી લે સિંધુ સભ્યતાના પ્રમુખ સ્થળ વિશે નોંધ લખો. એનાથી થોડુંક ડીપમાં જાય તો ગુજરાતમાં આવેલા પ્રમુખ સિંધુ સભ્યતાના સ્થળ વિશે નોંધ લખો. આ સ્થળોના ક્વેશ્ચન થાય, બરાબર. આના ક્વેશ્ચન વધી જાય. સિંધુ સભ્યતા દુનિયાની પ્રથમ નગરીય સંસ્કૃતિ હતી, બરાબર, જસ્ટિફાઈ કરો, તમે આને વિસ્તૃત રીતે લખી આપો. અથવા સિંધુ સભ્યતાના આર્થિક અને ધાર્મિક જીવન વિશે નોંધ લખો. આર્થિક વિશે તો સ્પેશિયલી પોતાનો એક જ ક્વેશ્ચન બની જાય, સિંધુ સભ્યતાની આર્થિક જીવન વિશે નોંધ લખો. એ તો તમે એટલું લખી શકો કે 2 પેજની અંદર આરામથી થઈ જાય તમારું આર્થિક જીવન, બરાબર. સિંધુ સભ્યતાના શું કહે કે કળા સ્વરૂપો વિશે નોંધ લખો, તો એમાં મૂર્તિકલા, વાસણો તમારે લખવા પડે. સિંધુ સભ્યતાની શું કહેવાય કે સ્થાપત્ય કલા વિશે નોંધ લખો, તો તમારે એ બી લખવા પડે. સ્થાપત્ય કલામાં પેલો સ્નાનાગાર લખવો પડે, બરાબર. એ બધું તમારે આવશે. મૂર્તિ, વાસણો, આ બધું તમારી અંદર જાય, બરાબર. એક ક્વેશ્ચન અંતનોય આવે કે સિંધુ સભ્યતાના અંત વિશે અલગ અલગ લોકોના મત છે, વર્ણવો, બરાબર. આ ક્વેશ્ચન બી તમારા કેસમાં જાય. સો આવા ડિફરન્ટ ક્વેશ્ચન તમારા કેસમાં આવતા રહેશે, સિમ્પલી, બરાબર. નાવ આપણે આ બંને હું તમને બાય શું કહેવાય કે ડીપની અંદર લઈ જાઉં છું સમજાવવા માટે પહેલાં તો, અને પછી આપણે ક્વેશ્ચન્સ હું તમને લખી દઉં કે ક્વેશ્ચન્સ કઈ રીતના થશે આનું, બરાબર. પહેલાં આપણે પાર્ટ 1 સમજીએ, બરાબર. આમ તો જો કે તમે લોકો પ્રિલિમ્સની કન્સેપ્ટ ક્લિયર જ હશે તમારા, એટલે આ બધી ચર્ચાઓ અંદર ડીપમાં એટલી ન જાય તો ચાલશે, બરાબર. સ્થળવાળી, નદીવાળી, શોધકવાળી, પણ આપણે તો બી જોઈ લેશું. તમારો કેસ આમાં વધારે રહેશે. સેકન્ડરી થિંગ તમારા કેસમાં છે ને, સીસી મેન્સમાં પ્રોબ્લેમ એ છે કે ક્વેશ્ચન જે છે એ 5 માર્ક્સની અંદર પૂછવો કે 10 માર્ક્સની અંદર એ હજી નથી ડિફાઇન કરીને આપ્યું, બરાબર. 100 શબ્દોમાં જવું કે 200 શબ્દોમાં જવું એ પ્રોબ્લેમ છે. એટલે આપણે બંનેની અંદર જશું. શોર્ટ નોટ કઈ રીતના લખી શકાય અને બે પેજમાં કઈ રીતના તમારે લખવો છે એ બી લખી શકે, બરાબર. સો પહેલાં આપણે શું સમજશું? પાર્ટ 1 સમજશું, બરાબર. પછી પાર્ટ 2 સમજવાની ટ્રાય કરીશું. ચલો ડન. આમાં કંઈ ક્વેશ્ચન થાય છે? કંઈ ક્વેશ્ચન થાય છે? પૂછતા રહેજો મને, કાંઈ બી તમને કાંઈ બી પ્રશ્ન ઉઠે ને પૂછતું રહેવું, કાંઈ બી ફાલતુ પ્રશ્ન ઉઠે તો મને પૂછ લેવું. આ તમને એમ થાય કે આવું તો થોડું પૂછાય, એ પૂછ લેવું, એ પૂછ લેવું. કેમ કે હું છે ને અહીંયા તમારા જવાબ દેવા આવ્યો છું. મારું કામ છે તમને જવાબ દેવું, બરાબર. તમે ફી ભરો એ શેના માટે ભરો? ફેકલ્ટીઓ પાસેથી જવાબ લેવા માટે ભરો છો. અને હું અહીં ઊભું શેના માટે ઊભું? બસ તમે પૈસા આપો છો, હું પૈસા લઉં છું, બસ આટલો ફરક છે, બરાબર. બંને વસ્તુ તમારે તમારું ખેંચવાનું છે, મારે મારું ખેંચવાનું છે, બરાબર. સિમ્પલી આવી રીતના સમજજો, બરાબર. સો આપણે આની ટ્રાય બી કરીશું અને આની ટ્રાય બી કરીશું, બરાબર. નાવ આપણે પહેલાં તમારા સ્થળ સમજવાની ટ્રાય કરીએ. હા, બરાબર. જો પહેલાં આપણે સ્થળની માહિતીઓ લઈ લઈએ, બરાબર. તો હું એક મેપ ડ્રો કરું છું સિમ્પલી, બરાબર. હવે જોજો, બરાબર. હા, શાંતિથી. આમ હું કાંઈ રાજા રવિ વર્મા નહીં કે પરફેક્ટ તમને મેપ ડ્રો કરી આપું, બરાબર. આપણાથી જેવું ડ્રો થાય એવું તમને બતાવું છું, બરાબર. હવે આ ભારત જેવું છે, ભારત આવું હોય નહીં. ભારતનગર છે કે રશિયા સુધી ખેંચી જવું છે, બરાબર. અફઘાનિસ્તાન ને બધું આપણામાં આવી જવું જોઈએ, પણ આવે નહીં, બરાબર. જો આ ફુગા જેવું કાશ્મીર છે, બરાબર. આ એક આપણું રાજ્ય છે તો તમને ખબર પડે, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન જ્યાં સેટ કરો ત્યાં કરો, કોઈ ફરક પડતો નથી, બરાબર. જો બરાબર, આનું નામ છે, આને 2-3 નામથી ઓળખવામાં આવે. જો એક આને કહેવાય સિંધુ સભ્યતા, આ એક નામ છે. આનું બીજું નામ છે હડપ્પા સભ્યતા. આનું ત્રીજું નામ છે
સિંધુ સરસ્વતી સભ્યતા. આ 3 નામથી ઓળખી શકો. સિંધુ સભ્યતા શું કામે? તો કે આ જે પૂરેપૂરી સભ્યતા છે એનો જે વિકાસ છે એ આ નદી કાંઠે થયો છે. નદી છે ને એ પ્રાથમિક જરૂરિયાત આપણી પૂરી પાડે, અને એ છે પાણી. પાણી વગર તમે જીવન કલ્પના ન કરી શકો. આપણા સોસાયટીમાં 2 દિવસ પાણી ન હોય ને તો રાડો રાડ થઈ જાય કે પાણી નથી, બરાબર? સો પાણી જરૂરી છે. સો પાણી જ્યાં હોય ને ત્યાં માણસ વસે. સિમ્પલ લોજિક છે. તમે બી ખુદ વિચારી લો કે તમે જે ગામડામાંથી આવો છો, તમારું જે કંઈ બી ગામ છે એ એક નદી કાંઠે વસેલું હોય, બરાબર? ગાંધીનગર, અમદાવાદ, હાલ તમે બેઠા છો, બંને નદીઓ કાંઠે છે. ઇટ્સ સિમ્પલ, બરાબર? તો એ વસેલું હોય તો એ જરૂરી છે, પાણીની, બરાબર? સો સિંધુ નદી અને એના જળતંત્રમાં પૂરેપૂરી સભ્યતા છે, એટલે આને સિંધુની સભ્યતા કહેવાય. હડપ્પા સભ્યતા શું કામે કહેવાય? કેમ કે 1921માં પહેલું સ્થળ મળ્યું હતું હડપ્પા, અને એના બાદ પૂરેપૂરી સભ્યતાનો વિકાસ જોવા મળ્યો, આખી શોધખોળ જોવા મળી. એટલે જે પહેલું સ્થળ મળ્યું એના પરથી હડપ્પા સભ્યતા નામ પાડ્યું. ફોર એક્ઝામ્પલ આપણે આનું શું લઈ શકીએ? બીજું એક્ઝામ્પલ કે ઇજિપ્તની અંદર, બરાબર, સૌથી પહેલું સ્થળ મળ્યું હતું કયું? મિસ્ર. એટલે આને મિસ્રની સભ્યતા કહેવાય. અને આ એક નદીને કાંઠે હતી, એ હતી નાઇલ. એટલે આને નાઇલ નદીની સભ્યતા કહેવાય. સિમિલર હોય, બધે આપણે જેમ ચાલે છે એ જ છે, બરાબર? સેકન્ડ, આને હડપ્પા સભ્યતા શું કામે કહેવાય? કેમ કે 1921માં પહેલું સ્થળ હડપ્પા મળ્યું હતું, એટલે આને હડપ્પા સભ્યતા નામ આપી દીધું, બરાબર? સિંધુ સરસ્વતી નામ શું કામ આપ્યું? બરાબર. સિંધુ નદી અહીંયા ક્યાંકથી નીકળે. આ જગ્યાનું નામ છે માનસરોવર, અને અહીંથી કંઈક આવી રીતના નીકળે અને આપણા એક મોટા દીકરાના ઘરેથી જતી રહે, પાકિસ્તાનમાંથી, બરાબર? આપણે 2 દીકરા છે, એક આ સાઈડ રહે, એક પેલી સાઈડ રહે. આનો જન્મ 47માં છે, પેલાનો 71માં. બુદ્ધિનો આંક બી એવડો જ છે. આનો 47, પેલાનો 71, બરાબર? બરાબર. નાનો દીકરો છે ને થોડોક કમાવ છે, સારો છે, તકલીફ આપતો નથી. મોટો દીકરો તોફાની છે, ક્યારેક મારીએ એને, પણ મારી તો ન નખાય. થોડું કચોરું થાય કે માવતર થોડું થાય, બરાબર? તો મારી ન નખાય, બરાબર? બિચારું શું કહે, વર્લ્ડ કપમાંથી બહાર નીકળી ગયો. તો શું કહેવાય કે આ સિંધુ નદી છે. સિંધુ નદી આપણા એકમાત્ર સ્ટેટમાંથી જાય. જો આ જમ્મુ કાશ્મીર વાળો પાર્ટ છે ત્યાંથી નીકળે, બાકી ક્યાં નથી, બરાબર? સો બીજી આપણે ભારતમાં સભ્ય સ્થળો છે એ કઈ નદીને કાંઠે ડેવલપ થયા? કેના જળતંત્રમાં ડેવલપ થયા? તો કે સરસ્વતી નદીના. એટલે આને શું કહે? સિંધુ સરસ્વતી સભ્યતા. ક્યારેય તમને નામ જસ્ટિફાય કરવા હોય ને પેપરમાં, તો તમે આવી રીતને જસ્ટિફાય કરી શકો, બરાબર? ચલો, ફર્સ્ટ થિંગ તો આ થયું, બરાબર? સેકન્ડ થિંગ, હવે આપણે આના પ્લેસીસ શોધવાની ટ્રાય કરીએ કે આ નદી થઈ તમારે સિંધુ, બરાબર? એક સેકન્ડ, મારે થોડું કામકાજ છે. ચલો, આ થઈ સિંધુ. આની નદી કાંઠા ઉપર તમને મળે છે બધા સ્થળ. આના નદીના એકલા નથી. જેમ કે આના જળતંત્રમાં જુઓ, એક આવે આવી રીતના ઝેલમ નદી, એક આવે આવી રીતના ચિનાબ, એક આવે આવી રીતના રાવી, એક આવે બિયાસ, અને એક આવે સતલજ, બરાબર? આ એનું જળતંત્ર છે. જેમાં હડપ્પા કઈ નદી કિનારે આવેલું છે? રાવી. હડપ્પા અહીંયા આવ્યું છે, રાવી નદીને કિનારે 1921માં મળ્યું. એના બાદ 1922માં અહીંયા તમને મળે મોહેન્જો દડો. દેન તમને અહીંયા મળશે ત્રીજું પ્લેસ ચાન્હુ દડો. દેન ફરી એક પ્લેસ મળશે કોટદીજી, અને એક પ્લેસ અહીંયા મળશે બાલાકોટ. એક પ્લેસ અહીંયા છે, બરાબર? આનું નામ છે સુતકા ગેન્ડોર, અને આને જે નદી મળે એનું નામ છે દાસ્ક નદી. આ નદીઓને કાંઠે છે તમારે. આ પાકિસ્તાનમાં આવેલા પ્લેસ છે. ભારતમાં આવેલા પ્લેસમાં તો કે ચિનાબ નદીને કિનારે એક પ્લેસ છે, એ છે માંડા. સતલજ નદીને કિનારે પંજાબમાં આવેલું રોપડ. એક નદી જે આવી રીતના ગાયબ થઈ ગઈ છે,
સરસ્વતી, જેને તમે પ્રાચીનમાં ઘગ્ગર નામથી ઓળખતા, બરાબર. એને કાંઠે બે સ્થળ, એક રાખીગઢી અને બીજું બનાવલી. આ હરિયાણામાં. રાજસ્થાનમાં આજ નદીને કાંઠે કાલીબંગન. વાત કરીએ ગુજરાતમાં, તો ગુજરાતમાં પહેલું પ્લેસ મળ્યું આપને રંગપુર. રંગપુર જે છે ભાદર નદીને કિનારે. એક પ્લેસ છે અહીંયા લોથલ. લોથલ બે નદીઓ કાંઠે, બરાબર, સાબરમતી અને ભોગાવો, બરાબર. અહીંયા છે તમારે એક પ્લેસ ધોળાવીરા, અને એ આવે તમારે લુણી નદી કિનારે. મહારાષ્ટ્રમાં અહીં એક પ્લેસ છે દાયમાબાદ, અને આને પ્રવર નદીને કાંઠે કહેવાય. અને અહીંયા ઉત્તર પ્રદેશમાં એક પ્લેસ છે આલમગીર, જેને જે નદી મળે છે એ છે હિન્ડન નદી, બરાબર. નાવ આ પ્લેસીસ છે જે વારે વારે તમારા પેપરમાં ક્યાંક ને ક્યાંક દેખાયા કરે આવી રીતના. નાવ આમાંથી તમને પ્રશ્ન પૂછે બહુ સિમ્પલી મેઇન્સની અંદર કે સિંધુ સભ્યતાના પ્રમુખ સ્થળ વિશે નોંધ લખો, તો આમાંથી તમે કયા સ્થળ ઉઠાવો? હડપ્પા એક. मान लो કે તમને 3 પ્લેસ કીધા હે, 3 પ્લેસ કીધા હે, કેમ કે એવા પ્રશ્ન બી થાય છે કે પ્રમુખ 3 સ્થળ વિશે નોંધ આપો, બરાબર. આવી રીતના પ્રશ્ન ડીવાયએસઓન એસટીઆઈમાં અગાઉ થઈ ચૂકેલા છે, એટલે તમને કહું. આમાંથી કયા સ્થળ તમે 3 પસંદ કરો જે તમને પૂછે. ક્વેશ્ચન છે સિંધુ સભ્યતાના 3 પ્રમુખ સ્થળ વિશે નોંધ લખો. એક તમે લખો હડપ્પા, મોહેન્જોદડો, લોથલ, બરાબર. જો તમારા માટે મેઇન્સમાં આવા પ્રશ્ન થાય ને તો કેટલા પ્લેસીસ ઉપર વર્કિંગ કરી શકો? એક હડપ્પા, મોહેન્જોદડો, રાખીગઢી અને લોથલ. આ 4 પ્લેસ એવા છે જેમાં ડેટા છે, જેમાં તમારે કંઈ લખવું હોય ને તો આસાનીથી લખી શકો, તમારે કાંઈ જસ્ટિફાઈ કરવું હોય આસાનીથી કરી શકો. જ્યારે તમને એમ પૂછે ને કે તમારે સૌથી વધારે 3 પ્લેસ જેમાં મોસ્ટ ડેટા કવર થતા હોય એ આ 3 છે. આ 3 છે. હડપ્પામાં હજી એટલું ખાસ કાંઈ નથી, પણ લોથલ, મોહેન્જોદડો અને રાખીગઢીમાં છે, બરાબર. ગુજરાતમાં પૂછે ને તમારે તો ગુજરાતમાં તમે આ 3 સ્થળ લખો ને તો બી ચાલે. ધોળાવીરા, રંગપુર અને લોથલ, બરાબર. હા હા, રાખીગઢી કરતા ધોળાવીરા તમે એમ કહો વધારે યોગ્ય રહે. સો હા, પણ નવી અપડેટમાં સૌથી વધારે રાખીગઢીમાં વસ્તુ છે. ભારતનું સૌથી મોટું સ્થળ છે પહેલાં નંબર 1. સૌથી વધારે એસ્કેવેશનના ખોદકામના કામ બી રાખીગઢીમાં જ થાય. રિસેન્ટલી 2018માં ત્યાંથી 6 ફૂટ લાંબુ હાડપિંજર મળ્યું. 2019માં ત્યાંથી એક જોડિયા કબર મળી આવી. 2020-21માં એને આઇકોનિક પ્લેસ જાહેર કર્યું. હેરિટેજ આને જ મળવાનું હતું, એ તો મોદી સાહેબ લઈ ગયા. મોદી સાહેબ ગુજરાતી, ધોળાવીરા ગુજરાતમાં, બધું ઉઠાવી ગયા સાહેબ, બાકી આને મળવાનું હતું. સિમ્પલ લોજિક છે. એન્ડ ધેન 2022માં ના એન્ડમાં અહીંથી 2 સ્ત્રીઓના હાડપિંજર મળ્યા જેની પાસેથી ભરપૂર માત્રામાં ઘરેણાં છે, બરાબર. સૌથી વધારે તમારા એસ્કેવેશનના કામ થતા હોય ને ખોદકામના તો આ છે. તમે નહીં માનો, રાખીગઢી પ્લેસ 250 એકરમાં જ હતું, બરાબર. પણ એનું ખોદકામનું એટલું બધું વધી ગયું કે હાલ આ 750 એકરમાં પહોંચી ગયું. 500 એકરમાં સૌથી મોટું સ્થળ તમને ખબર છે કે મોહેન્જોદડો છે, એસ પર યોર જીસીઆરટી એનસીઆરટી, બરાબર. હા, જીસીઆરટી એનસીઆરટી મુજબ તમને ક્યારેય પૂછી લીધું હોય ને કે સૌથી મોટું પ્લેસ કયું છે, તમારે મોહેન્જોદડો હજી ટીક મારવું પડે. હજી ન હોવા છતાં બી ટીક મારવું પડે, મજબૂરી છે તમારી, બરાબર. ક્યારેય મેઇન્સમાં લખો કે સૌથી મોટું પ્લેસ સિંધુ સભ્યતાનું રાખીગઢી છે, લખતા નહીં, હોવા છતાંય લખતા નહીં, માર્ક્સ નહીં આપે તમને.
કેમ કે એનસીઆરટી અને જીસીઆરટી લોથલ જ ચલાવે, તમારે લોથલ જ ચલાવવું પડશે. રાખી ગઢીને તમે એક્સ્ટ્રા મેન્શન કરી શકો કે હાલના પરિપ્રેક્ષમાં તાજેતર મુજબ એમ તમે કરી શકો, બરાબર, પણ આ નહીં જાય, યાદ રાખજો. સો આ 3 પ્લેસીસ છે જે તમને વારે વારે પૂછી શકે, બરાબર. આના પ્રશ્ન તમારે પૂછે ક્યારેક પ્રમુખ સ્થળ વિશે માહિતી લખો, તમે આરામથી લખી શકો, બરાબર. સ્થળની સ્પેશિયાલિટી હોય શું? એના અવશેષો, એના અવશેષોને લીધે એની સ્પેશિયાલિટી છે. આ બધાની પોતપોતાની એક સ્પેશિયાલિટી છે, બરાબર. સો એના સંદર્ભમાં પહેલાં તમારા ક્વેશ્ચન ઉઠે. તો પહેલો પ્રશ્ન જ એવો આપણે રાખીએ કે સિંધુ સભ્યતાના પ્રમુખ સ્થળ વિશે માહિતી આપો, બરાબર. પહેલો પ્રશ્ન જ આપણે એ ઉઠાવીએ. ચલો, આ લખવું છે કોઈને? હા તો લખ. હા, રાખી ગઢી લખી શકે. કરંટ અફેર્સમાં તમારું પાછું ધોળાવીરા વર્કિંગમાં હતું ને, હમણાં વર્લ્ડ હેરિટેજની અંદર ગયું છે ને, છે એમાં ના નથી, બરાબર. જો ધોળાવીરામાં હું તમને અવશેષોની ચર્ચા કરી લેતો. પછી ધોળાવીરા તમને 54 એકરમાં ફેલાયેલું ગુજરાતનું સૌથી મોટું નગર કહેવામાં આવે. ધોળાવીરા ત્રિસ્તરીય નગર છે, 3 લેયર સિટી કહેવાય, બરાબર. પછી ધોળાવીરામાં તમને 10 સંજ્ઞાવાળું એક સાઇન બોર્ડ મળી આવે, બરાબર. ધોળાવીરામાં 16 જેટલા તમને કૃત્રિમ જળાશયો મળી આવે જે વરસાદી પાણીનો સંગ્રહ કરે છે, રેઇન વોટર હાર્વેસ્ટિંગ તમે જે કહો છો એ, બરાબર. દેન ધોળાવીરામાંથી તમને બીજું શું મળી આવે તો કે ધોળાવીરાની અંદરથી તમને 2 સ્ટેડિયમ મળી આવ્યા. 2 સ્ટેડિયમ છે, એક નથી, 2 સ્ટેડિયમ. ઘણા એક જ લખે છે પણ 2 સ્ટેડિયમ. એક નાનું સ્ટેડિયમ હતું, એક મોટું સ્ટેડિયમ હતું. એ તો હવે ખોદકામ દરમિયાન એક જ સ્ટેડિયમ મળે છે એને, બરાબર. સો 2 સ્ટેડિયમ મળી આવ્યા. પછી ઝવેરાતની દુકાનો મળી આવી, ધાતુ ગાળવાની ભઠ્ઠીઓ મળી આવી, બરાબર, લંબચોરસ ભઠ્ઠીઓ મળી આવી. આ ધોળાવીરામાંથી આવશે. 2020-21 એને આઇકોનિક પ્લેસ ડિક્લેર કર્યું એન્ડ દેન એને શું કહે વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ડિક્લેર કરી દીધું. આ તમારા ધોળાવીરાના અવશેષ છે. રાખી ગઢીના અવશેષમાં તમે શું જુઓ તો કે ભારતમાં આવેલું સૌથી મોટું સિંધુ સભ્યતાનું નગર 250 એકરમાં ફેલાયેલું, નંબર 1. નંબર 2, હાલના સંદર્ભમાં સૌથી મોટું પ્લેસ જે 750 એકરમાં ફેલાયેલું છે. પ્રશ્નની આગળ તમારે હાલના સંદર્ભમાં લખવું પડશે તાજેતર મુજબ, બરાબર. પછી તો કે અહીંથી મળી આવે હાડકાઓ, બરાબર, ઘરેણાઓ, રમકડાઓ, વાસણો, કૂવા, આ તમને અહીંથી મળે છે, બરાબર. પછી તો કે અહીંથી તમને મળી આવે છે મેં જે કીધું 2018માં મુજબ અહીંથી 6 ફૂટ લાંબુ હાડપિંજર, 2019માં શું કહે કે જોડિયા કબર, 2021માં આઇકોનિક પ્લેસ અને 22માં અહીંથી તમને મળી આવ્યું છે 2 સ્ત્રીઓના હાડપિંજર જે ભરપૂર માત્રામાં ઘરેણા આસપાસ છે. આ તમારા તાજેતરના ડેટા છે, જેટલા તમે લખી શકો, બરાબર. સો આ છે તમારે રાખી ગઢી અને શું કહે કે હડપ્પા વિશે, ધોળાવીરા વિશે, બરાબર. છે ભૂગર્ભ ટાંકાઓ વિશે તમે કહેવા માગો છો ને? જી. સો એ બહુ વાસ્તવિકતા છે કે સિંધુ સભ્યતાએ જે નગરીય વ્યવસ્થા ઊભી કરી છે એ હાલ બી આપણે નથી કરી શકતા, બરાબર. એ હાલ બી નથી કરી શકતા, બરાબર. આપણે જ્યારે એની નગર વ્યવસ્થા સમજશું ને ત્યારે તમને અંદાજો આવશે કે આણે જે નગર બનાવ્યા ને એ હાલ બી નથી બનાવી શકતા. આપણે એમ કહીએ છીએ કે હડપ્પા અને શું કહેવાય કે ત્રિસ્તરીય નગર ધોળાવીરા જેવા નગર જે છે એ આપણે બનાવવાની ટ્રાય કરી, જેમાં ગાંધીનગર અને ચંદીગઢ જેવા આપણે પ્લેસીસ નામ આપીએ છીએ. પણ ટીલ ધ ટાઈમ ગાંધીનગરને તમે ધોળાવીરા સાથે કમ્પેરિઝન કરો તો ધોળાવીરા શ્રેષ્ઠ છે ગાંધીનગર કરતાં બી, બરાબર, ચંદીગઢ કરતાં બી. હાલ બી આપણે એવા નગર નથી બનાવી શકતા. બહુ સિમ્પલ ક્લેરિટી છે એની, બરાબર. એ લોકોને સિંધુ સભ્યતાના લોકોની એક ખાસિયત હતી કે જ્યારે નગર બનાવે ને ત્યારે એના 3 ક્રાઇટેરિયા હોય. ગટરની વ્યવસ્થા થવી જોઈએ, રસ્તાઓ થવા જોઈએ અને એના બાદ આપણે શું કહેવાય કે પીવાના પાણીની સુવિધા થવી જોઈએ. ગમે તેવી જગ્યા હોય, આ 3 વસ્તુ સેટલ ન થતી હોય ને તો સિંધુ સભ્યતાના લોકો નગર ન બનાવે. પછી ગમે 3માંથી 2 ફૂલફિલ થતી હોય ને તોય ન કરે. આની ખાસિયત હતી, બરાબર. આપણે જ્યારે નગર રચના સમજશું ને આગળ એટલે તમને બધી ખબર પડશે કે હું શું કહેવા માગું છું, બરાબર. પહેલાં આપણે આ જોઈ લઈએ, બરાબર. એક પ્લેસ આપણે 4 પ્લેસ સરસ રીતના જોવાના છે: હડપ્પા, મોહેંજો-દડો, રાખી ગઢી, લોથલ અને તમે આપણે વાત થઈ મુજબ ધોળાવીરા જોઈ લેશું, બરાબર.
ચલો આ લખાઈ ગયું? લખી લો તો. હા ફોટો પાડ લેજો તમ તાર. શું કે મજા? તો બસ આઈ થિંક તમને આમના અમુક ફેક્ટ તો ખબર જ હશે. તમારું પ્રિલિમ્સ નીકળી ગયું એટલે તમને એટલી તો આઈ થિંક સેન્સ આવી ગઈ હશે. અચ્છા બરાબર. સો એક આની સાથે સાથે હું તમને એના બેઝિક ફેક્ટ્સ બી લખાઈ દઉં, બરાબર, જે તમને અંદાજો હશે પણ છતાં સમજી લઈએ. ક્યાંક ને ક્યાંક તો તમે વાંચ્યા જ હશે, એવું થોડું હોય. ભણ્યા હશો, હવે તમે ક્યાંક તો એકેડમીમાંથી ભણીને આવ્યા જ હશો ને? નહીં તો હું ભણાવી દઉં બરાબર, કોઈ વાંધો નહીં. એટલે પેલું તમને પેલું ન થાય, ખુલશે કે નહીં ખુલે? હું બંધ કરું છું, કંઈ નહીં. ચલો ચલો તો બેઝિક ફેક્ટ્સ તમને આના પહેલાં ખબર હોય છે, પછી આપણે પ્લેસીસ ઉપર ઉઠીએ તો સમજવામાં આવે, બરાબર. તમારા સિલેબસમાં સિંધુ, વૈદિક, મહાજનપદની અંદર ખાસ કરીને મગધ જનપદ 3, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ 4, મૌર્ય અને ગુપ્ત 5 અને 6, 7 દક્ષિણ ભારતના રાજવંશ જેમાં વિજયનગર, ચોલ અને પલ્લવ, બરાબર, આ 3, અને દેન સીધું તમારું સ્ટાર્ટ થાય મોડર્ન ઇન્ડિયા. મોડર્ન ઇન્ડિયામાં આખું તમારું મોડર્ન ઇન્ડિયા છે, બરાબર. એને બાયફર્ગેટ 4 ટોપિકની અંદર કર્યા છે. પહેલાં એણે યુરોપિયન પ્રજાનું આગમનથી 1757 સુધી, 1757થી 1857 ખેંચ્યું. 1857 બાદ એની એક નાનો ટોપિક મૂકીને પછી ગાંધીયુગ મૂકી દીધું છે, બરાબર. સો ઓલમોસ્ટ તમારું આધુનિક ભારત આખું જ હશે, સિમ્પલ છે, બરાબર. સો આ મોસ્ટ પ્રોબેબલી મને નથી લાગતું કે તમારા આધુનિકમાંથી આટલા બધા ક્વેશ્ચન્સ બને. ભલે એણે કર્યું છે, છોકરા આધુનિકની તૈયારી કરે. હા, તમારે હિસ્ટ્રી તૈયાર કરવું હોય આજકાલ તો મોડર્ન હિસ્ટ્રી જ તૈયાર કરવું પડે, આમ જોવા જાય તો પ્રિલિમ્સ માટે. કાલ યુપીએસસીનું પેપર તો કદાચ તમે જોયું હોય તો હા, એમાં એન્શિયન્ટ અને મિડ આ વખતે ખબર નહીં ક્યાંકથી વધારી દીધા. મોડર્નના 4-5 જ ક્વેશ્ચન માર્યા છે. હા, બરાબર. પણ મોડર્ન હિસ્ટ્રી જાય નહીં, બરાબર. લાસ્ટ જીપીએસસી જો તમે જોયું હોય ને તો જીપીએસસીએ 30 માર્કનું મોડર્ન, 31 માર્કનું મોડર્ન હિસ્ટ્રી પૂછ્યું હતું, બરાબર. સો આમાં ટોપિક તો છે, આપણે કવર બી વ્યવસ્થિત કરી દઈશું, એવું નથી કે નહીં કરીએ, બરાબર. 1 by 1 બધા ટોપિક ચર્ચામાં છે અને બધા આપણે વ્યવસ્થિત રીતના પહેલાં સમજશું અને પછી એના ક્વેશ્ચન આન્સર રાઇટિંગ પ્રેક્ટિસ કરીશું, બરાબર. ચલો આમાં થોડાક બેઝિક ફેક્ટ્સ બી તમને ખબર હોવી જોઈએ, એ આપણે સમજી લે. લખી લેજો પહેલાં, બાકી હોય તો. ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી ઓફ ગુજરાત, બરાબર. મૈત્રક, એના બાદ ચાવડા, એના બાદ સોલંકી, એના બાદ વાઘેલા અને ગુજરાત સ્વતંત્ર સલ્તનત. આ ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી કહેવાય તમારા બધા. મેન્સ માટે બી તમને કહી દઉં. અને ત્રીજું જો માઇનર્સમાં જોઈએ ને તો મૈત્રક, કેમ કે મૈત્રકમાં આમ ડેટા શું કહે કે સીમિત છે, કે તમે આટલામાં કરી શકો, બરાબર. મૈત્રકનો એકાદો ક્વેશ્ચન થયેલો છે અગાઉ, ડીવાયએસઓ ને એસટીઆઈની પેપરમાં થયો છે. તમે એક્સપેક્ટ એવું જ રાખો કે ડીવાયએસઓ કે એસટીઆઈ જેવું જ તમારું પેપર આવશે, બરાબર. હું ભગવાનને પ્રાર્થના કરું કે એવું ન આવે, પણ તૈયારી તમારી એ લેવલની જોઈએ, બરાબર. એટલે બાકી સોલંકી સુવર્ણયુગ છે, સોલંકીના રાજાઓનું ક્યારેક પૂછી લીધા છે ક્વેશ્ચન, અથવા સોલંકીના સ્થાપત્યોના ક્વેશ્ચન પૂછી લીધા છે. સોલંકીના સ્થાપત્ય સરસ છે, બરાબર. કલ્ચરમાં તમને સાહેબ ભણાવશે બહુ.
અને દેન ગુજરાત સ્વતંત્ર સલ્તનત, તેમાં 3 રાજાઓ બહુ સરસ થાય, અહેમદ શાહ, બેગડો અને બહાદુર શાહ. અને એના દ્વારા જે સ્થાપત્યો થયા છે, લાઈક શું કહેવાય કે ઝૂલતા મિનારા, મસ્જિદ જે બનાવી છે બધી, બરાબર, એ બધું એની અંદર જશે. અને આના તો તમને બંનેના સોલંકી અને ગુજરાત સ્વતંત્ર સલ્તનતના વહીવટના ક્વેશ્ચન બી પૂછી શકે કે સોલંકીના વહીવટ વિશે નોંધ લખો, તો અલગ અલગ ખાતાઓનો અલગ અલગ અધિકારી હોય, બરાબર, એ તમારે અલગ અલગ અધિકારી લખતો જવાનો, એની સામે એનું કામકાજ લખતું જવાનું, અધિકારી એનું કામ, અધિકારી એનું કામ, બરાબર. પહેલાં તમારે ઇન્ટ્રોડક્શન દેવી પડે કે સોલંકી વંશનું જે અર્થ શું કહે કે વહીવટી તંત્ર છે એ કેન્દ્રીકરણ હતું, વિકેન્દ્રીકરણ હતું, રાજા કઈ સત્તા ભોગવતો, બરાબર. દેન આખું એક લિસ્ટ તમે આપો, લિસ્ટ આપ્યા બાદ કન્ક્લુઝન આપો કે આથી સાબિત થાય છે કે સોલંકીનો વહીવટ જે છે વિકેન્દ્રીકરણ ધરાવતું, જેથી આ સરસ રીતના રાજવંશ ચાલી શક્યો. દેટ્સ ઇટ, બરાબર. તમે આ રીતના કરી શકો, પણ તમારા માટે આ કામના છે, કરવા બધાય પડશે. 3 મેજર છે તમારા, બરાબર. ચલો ડન. બેઝિક ફેક્ટ લગાવો, લખી લો. એ સિવાય કોઈ ક્વેશ્ચન્સ બીજા ઉઠે છે? એ દેશી રજવાડાનો કન્સેપ્ટ છે તમારો. ગાયકવાડ, રાજકોટ, લાખાજીરાજ, મોરબી વાઘજી 2 ઠાકોર, ભાવનગરના 3 રાજા, તખતસિંહજી, એના દીકરા ભાવસિંહ 2 અને કૃષ્ણકુમારસિંહજી 3, ગોંડલના રાજા ભગવતસિંહજી 4, જામનગરના જામસિંહ, બરાબર, જામસિંહજી. આ તમારા કામના છે. આના કેસમાં તમને શું પૂછશે? સુધારાઓ પૂછશે, કેને દ્વારા કરવામાં આવેલા સુધારા વિશે નોંધ લખો. પણ હજી સુધી મેં દેશી રજવાડાનો કોઈનો મેન્સનો ક્વેશ્ચન હજી સુધી મેં નથી જોયો, કોઈ પેપરમાં મેં નથી જોયો. એને પ્રિલિમ્સ પૂરતા રાખ્યા છે. MCQ બનાવવા હોય ને, હા હા પૂછી શકે, બરાબર. એને એટલે તો હું બેઝિક ફેક્ટ્સ બી વાત કરું છું. જો હું બેઝિક ફેક્ટ્સ બી તો તમને બતાવતો જાઉં, કેમ કે જો તમારે એ બી છે, મેન્સ બી છે, તો ફેક્ટ્સ બી ખબર તો હોવા જોઈએ ને તમને, બરાબર. એટલે મને પહેલાં લાગતું હતું કે તમે બધાને શું કહે કે બધું ઓલરેડી નોલેજેબલ છો સિંધુ સભ્યતામાં, બધું જ્ઞાન છે. મારે જસ્ટ કેવું છે કે મારે તમને એક રસ્તો બતાવવાનો છે, મને એવું લાગતું હતું, બરાબર. પણ નહીં, હવે થોડુંક હું ડીપમાં લેતો જઈશ, બરાબર, એટલે મને અંદાજો આવે, તમને બી ખબર પડે, બરાબર. હા, એટલે મને થોડું પહેલાં એવું લાગ્યું, હું આવ્યો ને ત્યારે તમને બધાને ખબર છે, બરાબર, એટલે મેં તો થોડુંક એક લેવલ અપ લઈ જાય એમ. એટલે કોઈ વાંધો નહીં, આપણે બધું લેતા જશું, બરાબર. ચલો લખાઈ જાય તો કહેજો મને. થઈ ગયું? ચલો. સો બેઝિક ફેક્ટ્સ શું છે જો, બરાબર, ફેક્ટ્સ કરીને તમે લખી શકો. આ પ્રિલિમ્સના MCQ પોઈન્ટ ઓફ વ્યૂથી છે, બરાબર. સૌથી ઉત્તર દિશામાં આવેલું સ્થળ કયું લાગે તમને મેપ મુજબ? માંડા. સરસ, ચલો. એવી રીતના દક્ષિણ દાયમાબાદ, એવી રીતના પૂર્વ આલમગીર, અને એવી રીતના પશ્ચિમ સૂતકા કેન્ડોર, બરાબર. આ તમને મેચ ધ ફોલોઈંગ જોડકા જોડવાની અંદર કદાચ મૂકી દે, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. સો માંડા એટલે કે આનાથી ઉપર કશું નથી, દાયમાબાદ આનાથી નીચે કશું નથી, પૂર્વ અને પશ્ચિમમાં આના છેડા આવી ગયા છે, આનાથી આગળ કાંઈ કશું જતું નથી. ટૂંકમાં આની તમને બાઉન્ડ્રી મળી ગઈ, બધાની છેડા મળી ગયા. છેડા મળી જાય તો તમને એનો ક્ષેત્રફળ મળી જાય કે આ કેટલા એરિયામાં ફેલાયેલી છે, બરાબર. તો આ સભ્યતાનું ક્ષેત્રફળ કેવડું છે? એઝ પર તમારા GCRT NCRT 12,96,600 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલી સભ્યતા કહેવાય, બરાબર. 12,96,600 ચોરસ કિલોમીટર. જો આવડે એરિયામાં રેડિયેશનમાં ફેલાયેલી સભ્યતા હોય ને, તો આ વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાની સૌથી મોટી સભ્યતા બની જાય, બરાબર. કેમ કે આનાથી મોટી ન તો મિસ્ર છે, મેસોપોટેમિયા છે કે ચીનની છે, આ સૌથી મોટી થઈ જશે. તો એક ક્ષેત્રફળના જ કન્સેપ્ટમાં પાછું આવે કે વિસ્તારની દ્રષ્ટિએ દુનિયાની
સૌથી મોટી સભ્યતા. આનાથી બેસ્ટ ક્ષેત્રફળ કોઈ છે નહીં, સૌથી મોટું. ના આના પરથી છેડા છેડા તમારા જે આવે એના પરથી એણે શું કીધું કે આનો આકાર કેવો છે. જો સિંધુ સભ્યતાનો આકાર કેવો છે એવો પ્રશ્ન પૂછ નાખ્યો. એટલે તમારે છેડા છેડા બધા અડાવવા પડે. એક લાઈન માંડાથી સુતકા ગેંડો, સુતકા ગેંડોથી દાયમાબાદ, દાયમાબાદથી આલમગીર ને વળી પાછું માંડા. ચોરસ થઈ જાય, બરાબર? યસ. તો આ સભ્યતાનો આકાર જે છે આને કહેવાય સમચતુષ્કોણ. જી, સમચતુષ્કોણ આકાર કહેવાય. આવો પ્રશ્ન બી તમને MCQ ની અંદર પૂછેલા છે, બરાબર? ક્ષેત્રફળ મળી ગયું, આકાર મળી ગયો, બરાબર? છેલ્લા પ્લેસ મળી ગયા. ના આનો સમયગાળો કાઢીએ કે આનો સમયગાળો શું છે. આનો સમયગાળો કોઈ દિવસ યાદ રાખવો નહીં. શું કામે એ બી તમને કહું. 2650 થી 1700 ટીલ ધ ટાઈમ ગવર્મેન્ટ બી ફિક્સ કરી નથી બેઠી કે આનો ઓરિજિનલ ટાઈમ શું છે. એના ગવર્મેન્ટના જ સાહિત્યમાં અલગ અલગ યર લખેલા છે, બરાબર? NCERT અલગ, GCERT અલગ, ગ્રંથથી નોન બોર્ડ અલગ છે. એટલે આવો પ્રશ્ન તમને જિંદગીમાં ન પૂછે. પૂછ્યો તો નામ આમ અંદરથી હરખાઈ જવાનું કે ગયો આ કેન્સલ થાય, આ નહીં હાલે. હા, એટલે ગમે એ ટીક મારી ના કેન્સલ જ થવાનું છે, ફિક્સ છે, બરાબર? પણ પ્રશ્ન એ છે કે આ સમયગાળો 2650 થી 1750 છે એ તમને કેમ ખબર પડી, બરાબર? યસ. તો આ જાણવા માટે એક પ્રક્રિયા આવે જેને કહેવાય કાર્બન ડેટિંગ પદ્ધતિ, જેમાં કાર્બનનું C14 તત્વ લેવામાં આવે, બરાબર? નવ હડપ્પા છે ને એમને એમ સીધી ડેવલપ નથી થતી. આપને એમ લાગે કે સીધા આવીને માણસો રહેવા માંડ્યા હશે, ના, બરાબર? એવું નથી. હડપ્પા છે ને ટોટલ 4 પ્રકારના યુગ તમને જોવા મળે. આમ જોવા જઈએ તો બાયફર્ગેટ એકદમ સિમ્પલી કરીએ ને તો 3 જ થઈ જાય: પાષાણ યુગ, તામ્રયુગ અને લોહ યુગ. તમે હું લોહ યુગમાં જીવીએ છીએ. પાષાણ યુગ જેમાં માણસ પથ્થરથી બધું કરતો. પાષાણ યુગને બી એના 3 ભાગની અંદર ડિવાઈડ કરવામાં આવે, બરાબર? એ બી હું તમને સમજાવી દઉં. આ ખાલી સમજવા ખાતર છે, સમજી લેજો, બરાબર? પાષાણ યુગ, બરાબર? પાષાણ યુગમાં પહેલો આવે પુરાતન પાષાણ યુગ. જી, પુરાતન પાષાણ યુગમાં કેવું હોય કે માણસની બુદ્ધિનો એટલો વિકાસ નથી, બરાબર? આ સમયમાં માણસ પથ્થર દ્વારા, પાષાણ યુગ લખેલો સીધો પથ્થરનો જ ઉપયોગ છે, પથ્થર દ્વારા શિકાર કરે કોઈ બી જાનવરનો, એને મારી અને ખાઈ જાય અને ગુફામાં રહે, બરાબર? તો આના કેસમાં શું આવી શકે? એક, પથ્થર દ્વારા શિકાર કર્યા ભાઈ, નંબર 1. નંબર 2, ગુફામાં રહે, બરાબર? આ 2 વસ્તુ પેલા એ કરતો. પેટ ભરવાનું કામ કરે, આનાથી વિશેષ એને કંઈ ભાન ન પડતી. પછી થોડા સમય બાદ એણે અગ્નિની શોધ કરી, જેથી હવે કાચું માંસ ખાતો ને એની જગ્યાએ પકવીને ખાતો. 2 લાખ વર્ષ લાગ્યા અગ્નિ આવતા આવતા. તમને એમ લાગતું કે જાતો તો અગ્નિ આવી ગઈ, એમ ન હોય, બરાબર? હા, આ સમજ, આ એને અગ્નિની જ્ઞાન આવતા આવતા 2 લાખ વર્ષ લાગી ગયા હતા. એટલે તમને એમ લાગતું કે આ તો બધું બોલી રહ્યા છે સાહેબ, એટલે ભેગા ભેગું થતું જ જાતું, એમ નથી, બરાબર? 2 લાખ વર્ષ લાગ્યા. જી. અને આના બાદ એક વસ્તુ હજી શીખ્યો, એ છે ચિત્રકળા, પેઇન્ટિંગ્સ. માણસ એની જિંદગીમાં સૌથી પહેલું કોઈ આર્ટ શીખ્યો હોય ને તો એ પેઇન્ટિંગ છે, ચિત્રકલા. હવે કેમ શીખ્યો ને એ બી તમને કહું. આ ભાઈ છે ને, આ પુરાતન પાષાણવાળા ભાઈ પેલું જાનવરને મારી અને ઢસેડીને લઈ જાય એની ગુફામાં, પછી ત્યાં અગ્નિ પ્રગટાવે, ખાય. માંસ હોય એ ખાય, હાડકા તો ફેંકી દે, હાડકા ફેંકી દીધા. પછી એક બાજુ દિવાલ હશે ને, જોજો, આ એક બાજુ દિવાલ હશે ને ત્યાં હાડકા બધા ભેગા કર્યા.
તો એક દિવસ હાડકાનું હાડકું લઈને આમ કરતો હશે, દિવાલમાં ઘસતો હશે, બરાબર. એમાંથી 2-4 લાઈનો એને વ્યવસ્થિત જોવા મળી, તો એમાંથી એ ભાઈને એમ ખબર પડી કે આમાં તો આકાર આપી શકાય. સો આમ એ ધીમે ધીમે પેઇન્ટિંગ શીખ્યો. આપણે ત્યાં સૌથી જૂનામાં જૂના પેઇન્ટિંગના અવશેષ હોય ને તો ભીમબેટકામાં છે. નિયર બટ 1,24,000 વર્ષ જૂના પેઇન્ટિંગ છે. 1,24,000 વર્ષ જૂના પેઇન્ટિંગ. જસ્ટ ઇમેજિન, આપણા ઘરે દિવાલ હોય ને દિવાલને કલર કર્યો હોય ને તો 5 વર્ષમાં કલર ઉડી જાય. ભીમબેટકાના 1.25 લાખ વર્ષ થઈ ગયા, હજી એના કલર નથી ઉડતા, બરાબર. તો આપને એમ થાય કે આને એવો કલર કયો વાપરે, લા અમને વાપરી નાખીએ, બરાબર, અમને બરાબર આપણે ન વાપરી શકીએ, કેમ કે એને બ્લડ યુઝ કર્યું છે, લોહીથી પેઇન્ટિંગ કરેલા. આપણા શરીરમાં જે લોહી હોય ને, આપણે ટાંચણી મારી દેવી, ફ્લોર ઉપર પાડી દેવું એક ટીપું, બરાબર, અને બને તેટલા દિવસ એને સુકાવા દેવું. પછી એક દિવસ જાવું અને એને પોતાથી લઈને ઘસજો, ન જાય. પેલું બ્રશ ઘસવું પડે, એનાથી ઘસાય તો જશે પણ ડાઘ ન જાય, લાલ રહી જાય, બરાબર. હ્યુમન બ્લડ છે, જાનવરનું હોય તો આપણા કરતાં બી ઘટ હોય. અને એમાંય બોન મેરો હોય તો હાડકામાં વહેતું લોહી હોય ને એને બોન મેરો કહે, જે સૌથી થિકેસ્ટ બ્લડ હોય. આ આદિમાનવે એ વાપર્યું છે, થિકેસ્ટ બ્લડ, એટલે એ નથી જતા, બરાબર. તો આપણે એ ન કરી શકીએ, બ્લડ ન વાપરી શકીએ, બરાબર. જી, પુરાતન પાષાણ યુગમાંથી શિફ્ટ થશે શું કહે કે મધ્ય પાષાણ યુગ, બરાબર. આ સમયમાં એને ખબર પડી પથ્થરથી જ બધું થશે હજી બી, પણ એને ખબર પડી બધા જાનવરને મારી મારીને ખાઈ જવાના ન હોય, અમુક જાનવર પાલતુંય હોવા જોઈએ, બરાબર. હા, તો પશુપાલનની શરૂઆત થઈ, પશુપાલનની શરૂઆત થઈ, બરાબર. પહેલા માણસ પશુપાલનમાં આવ્યો. ખબર છે માણસે સૌથી પહેલા પાલતુ પશુ કયું રાખ્યું હતું? કૂતરો. યસ, બરાબર. ડોગ વોઝ ધ ફર્સ્ટ એનિમલ જેને આપણે પાલતું કર્યું છે, કૂતરો. કૂતરો 10,000 વર્ષથી વફાદાર છે. મધ્ય પાષાણ યુગની શરૂઆત 10,000 વર્ષ પૂર્વેથી થાય, ઈસવીસન પૂર્વે 10,000થી શરૂ થાય, બરાબર. આનો સમયગાળો તમારે આવે ઈસવીસન પૂર્વે 5 લાખથી ઈસવીસન પૂર્વે 10,000 સુધી. આનો સમયગાળો તમારે આવે ઈસવીસન પૂર્વે 10,000થી ઈસવીસન પૂર્વે 2500, બરાબર. જી, સો ડોગ વોઝ ધ ફર્સ્ટ જેને આપણે પાલતું રાખ્યા, બરાબર. કૂતરો હજી વફાદાર છે પણ માણસ વફાદાર નથી. કૂતરા હજી વફાદારી નિભાવે છે, બરાબર. કૂતરાને મારીએ તોય કૂતરું પાછું આવે. કૂતરું ઘરે હોય તો આપણે 4 કલાક 5 કલાક 12 વાગ્યા આપણે આવે તો કૂતરું કેવું હરખાઈ જાય, આવે મારા માલિક આવી ગયા એમ કરીને ઉછળવા માંડે, આમથી આમને આમને. પણ કૂતરાની દોસ્તી બહુ સારી નહીં, ગુસ્સામાં આવે તો કરડી જાય, પ્રેમ કરે તો પછી જીભથી ચાટી ચાટીને એને આપણે નાવા જવું પડે એવા કરી નાખે, બરાબર. ચક મને તો કૂતરાથી સખત નફરત છે, સાલા હવે 3 વખત મારું એક્સિડન્ટ કરાવ્યું છે. બાઇક લઈને જતો એને વચ્ચે પડે, હું પડી જાઉં. 1-2 વખત તો આ જ હાથ ભાગ્યો, 2 જ વખત તો આ હાથ ભાગ્યો, બરાબર. એટલે મને એટલે હું તો કૂતરા જો મને તો કૂતરાથી ને કૂતરા પાડવાવાળા બેયથી નફરત છે. સવારમાં હા સવારમાં આમ લઈને આમ જતા હોય, આમ બરાબર, આમ લઈને આમ જતા હોય. યુકે યુએસ જેવી કન્ટ્રીમાં તમે જાઓ તો સવારમાં મોર્નિંગ વોક કરવા માટે નીકળે, આપણે ત્યાં સાલા પોટી કરાવવા માટે નીકળ્યા હોય. હા, જે કૂતરો પાડવો હોય ને ભાઈ, તો કૂતરા પાડવાની એક પેટર્ન હોય. કૂતરો છે, કૂતરાને તમે એઝ એ પેટ લો, એના બધા શું કહે વેક્સિનેશન ને બધા કરાવો, કોઈને કરડે નહીં, એને ટ્રેનિંગ આપો. યુકે યુએસમાં કૂતરાઓને બધાને ટ્રેનિંગ આપીએ, ક્યાં પીપીને છીછીને કરું ને બધી એને ખબર હોય. આપણાઓને તો કાંઈ ખબર ન હોય. રસ્તામાં રખડતું ગલુડિયું જોઈ જાય આજથી આપણો ટોમી, એમ ન હોય. ટોમી એમ થોડું ટોમી હાલે, કાંઈ પણ તમે ગમે કરી નાખો, બરાબર. તો એ તો ખોટી વાત છે ને, બરાબર. હા, પછી શું કહે આપણે તો ચાલે સવારના પોરમાં એને 250 ગ્રામનો માણસ 250 કિલોનો કૂતરો લઈને જતા. કૂતરો લઈને નીકળો હે કે આ કૂતરાને લઈને નીકળો કાંઈ ખબર ન પડે. બરાબર. કૂતરાની પાછી એક ખરાબ આદત, આપણે ઊભા ને તો અજાણ્યા માણસ જોઈને એની પાસે દોડીને જાય કૂતરું. એટલે આપણને ન્યા શું છે, આપણે જતા ને તો કૂતરું છે કાંઈ સુધી પહોંચી જાય. આપણે એમ કહે ભાઈ તમારું કૂતરું કાંઈ નહીં કરે. તને જોતા લાગતું નથી કે તારું કૂતરું તારા હાથમાં છે.
કૂતરાના હાથમાં તું હોય ને એવું લાગે. આ કૂતરાને ખાવાનું નાખીને તું ખા એટલે તું આને કંઈક કંટ્રોલ કરી શકે. કોકના ઘરે જાય બોર્ડ માર્યો કૂતરાથી સાવધાન. તો કેના ઘરે આવે? તારા ઘરે, કૂતરાના ઘરે. બરાબર. ડોરબેલ મારીએ તો પેલા કૂતરું આવીને ઊભું રહે. કૂતરું છે કંઈ ઘૂંટણ સુધી ચડી આવે. માસી તમારું કૂતરું તો 2 મિનિટ ઊભો નથી. હું કંઈ મારવા આવ્યું? ચાકુ બંદૂક પિસ્તોલ લઈને હોતી મારે ફ્રિસ્કિંગ કરે. એટલે મોલમાં જતા નો આમ આમ કરતા એને જેમ. હા, ગજબ છે. મતલબ 2 મિનિટ આપણે ઊભા રહે, કૂતરું પાછું જતું રહે. જેવા આપણે સોફા ઉપર જઈને બેસી, એલ શેપમાં સોફો હોય આવી રીતના. આપણે અહીં બેઠા હોય, કૂતરું અહીં બેઠું. આપણામાં કૂતરામાં ફરક શું રહ્યો? બે તો સોફા ઉપર બેઠા હે. ધીમે ધીમે કૂતરું અહીંયા પહોંચી જાય. આપણે એમ કે આંટી તમારું કૂતરું કરડી જશે. 4 વખત અમને કરડ્યું, કાંઈ નથી થતું. તો કોણ વફાદાર છે? તમે કૂતરું 4 વખત કરડ્યું તોય રાખ્યું, કાઢો આને. મારા ગજબ. બરાબર. હા, એટલે ખબર નહીં. પછી ને કૂતરા થોડા કૂતરા પાડવા રહે ને ડિનાયલ મોડમાં આવે. એના કૂતરાથી કંઈ ભૂલ થઈ ને સ્વીકારે નહીં. એનો કૂતરો આપણે હેરાન કરે કે આંટી તમારું કૂતરા મને શકે જ નથી, અમારું કૂતરો એવું કરે જ નહીં. મતલબ હદ છે. હવે અમારી સોસાયટીનો એક કેસ કહો. બરાબર. અમારી સોસાયટીમાં 10મા ધોરણમાં એક ભણતી છોકરી હશે, એનું પોમેરિયન કૂતરું લઈને આવ્યું. સોસાયટીમાં હવે નવું મંદિર બનાવ્યું, મંદિરના પગથિયા પાસે એણે પોટી કરાવી નાખી. સોસાયટી વાળા ધમાકો, કે બે ભાન નથી પડતી નામ ને ઓલી એવી રીતના કૂતરું લઈને મારા છોકરાને કશું કેવું નહીં હો. આ છોકરું છે તમારું? તું 10મામાં હો, 10મું પાસ કર પેલા. બરાબર. હા, છોપરી જેવા હાવ. બરાબર. ઇન્સ્ટાગ્રામમાંથી શીખીને બેસી જાય. પણ એ ઇન્સ્ટાગ્રામ છે એ ઓરિજિનલ, એ રિયાલિટી નથી હોતી. બરાબર. પણ આજકાલના છોકરાનું એવું જ લાગે કે એ જ રિયાલિટી છે. એવું નથી હોય. બરાબર. પણ છોકરીને એને એમ કીધું મારા છોકરાને કશું કેવું નથી. બધા સોસાયટીનો ચેરમેન હતો ને 2 મિનિટ ઉભો રહ્યો. બેન કોની વાત કરતો? ગાન જાઓ કે બરાબર. આમાં હું વાત જ કર્યું. બરાબર. કે હા, પણ ખરેખર થાય એવું. બરાબર. સો મધ્યપાષાણમાં માણસ પશુપાલન કરતા શીખ્યો. બરાબર. અગેઇન ગુફામાં જ રહે છે. બરાબર. જી, આ વસ્તુ કરતા શીખશે. બરાબર. ધીમે ધીમે. અને એને એ બી ખબર પડી જશે કે બીજમાંથી વનસ્પતિ ઉગે. આટલી આને ખબર પડી ગઈ કે આટલું બધું થાય. બરાબર. નાવ આવશે તમારે નૂતન પાષાણ યુગ, જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે, સોરી અહીંયા 4500 છે. 4500 થી ઈસવીસન પૂર્વે 2500. બરાબર. જી, આ નૂતન પાષાણ યુગ છે. બરાબર. નૂતન પાષાણ યુગમાં તો કે પશુપાલન કરે છે, બીજમાંથી વનસ્પતિ ઉગી એટલે એને ખેતી ખબર પડે છે. બરાબર. દેન હવે તો કે એ ગુફામાંથી બહાર નીકળી મેદાનમાં ઝૂંપડા બાંધીને રહેવાની શરૂઆત. બરાબર. ઘણા લોકોને આ ઝૂંપડા નહોતા ફાવતા, પેલી ગુફાવાળી આદત પડી ગઈ હતી. તેણે જમીનમાં ખાડા કરી અને ઘર બનાવી રહ્યા. બરાબર. આને બુર્જ હોમ કહેવાય. બરાબર. કાશ્મીર જેવા પ્રાંતમાં જમીનમાં ખાડા કરી શું કે રહેઠાણ, આ જગ્યાને કહેવાય બુર્જ હોમ. બરાબર. આ એણે શરૂ કર્યું. દેન એણે શોધ કરી ચક્રની. અહીંથી તમારે વાહન વ્યવહારની પ્રશ્નો આવતા થાય. અહીંથી તમારે કુંભારી કામને વેગ મળે. ખબર પડી? પોટેરી સિસ્ટમ અને ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ અહીંથી ડેવલપ થવાની શરૂઆત થાય. પછી સમય જતા સમૂહમાં વસવાટ શરૂ કર્યો. જી,
સમય જતાં એને સમૂહમાં વસવાટ શરૂ કર્યો. એટલે સમૂહમાં વસવાટ તમે કરતા હોય તો માન લો કે 4ની જગ્યાએ 40 લોકો રહેતા થઈ જાય, તો 40 લોકોની 40 બુદ્ધિ હોય અને 40 બુદ્ધિના 40 આઈડિયા હોય. ધીમે 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 કોઈને કોઈ વસ્તુની અંદર ડેવલપમેન્ટ આવ્યા કરે. એકની બુદ્ધિ આટલી જતી, એનાથી એક બીજાની જતી, એનાથી એક ત્રીજાની જતી. સો ડેવલપિંગ થાય. આ ડેવલપિંગમાં સમૂહમાં વસવાટમાં શું શું એને ખબર પડે? હવે એને સંગીત ખબર પડશે, હવે એને નૃત્ય ખબર પડશે, બીજી બધી કલાઓ ઉપર સેન્સ આવતો જશે, બરાબર, સમૂહમાં વસવાટને લીધે, બરાબર. અને આગળ જતાં હવે એને એક ધાતુ મળી જશે, તાંબુ અને કાંસુ મળી આવ્યું. જી, તાંબુ અને કાંસુ મળી આવ્યું, બરાબર. અહીંથી તમારો પાષાણ યુગનો પોઈન્ટ પૂરો થઈ ગયો, કેમ કે ધાતુ આવી ગયું છે. અહીંથી તમારો તામ્ર અને કાંસી યુગ શરૂ થાય. સિંધુ સભ્યતા જે જોવો છો એ તમારે તામ્ર અને કાંસ્ય યુગીન સભ્યતા કહેવાય, બરાબર. ક્યાં સુધી? આખી સભ્યતા પૂરી થઈ જાય ને ત્યાં સુધી તાંબુ ને કાંસુ જ રહેશે, લોખંડ એને નહીં મળે. લોખંડ ક્યારે આવે? વૈદિક સભ્યતા શરૂ થાય. વૈદિક સભ્યતામાં બી 1500માંથી 1500 વર્ષનો ગેપ નીકળી જાય, અનુવૈદિક શરૂ થાય ને ત્યારે તમારા હાથમાં લોખંડ આવે. લોખંડ માણસને છે ને બહુ લેટલી હાથમાં આવ્યું. શરૂઆતના સ્ટેજીસમાંથી જો લોખંડ હાથમાં આવી ગયો ને તો આપણે હજી આનાથી એક આધુનિક સમાજમાં બેઠા હોત, બરાબર. પણ હજી નથી મળી. ભગવાનની દયા છે, ભગવાનને જરૂરિયાત હોય એટલું જ આપે, બહુ આપતી નથી દેતો. માણસને જોઈને ખબર પડે કે આને આટલું જ દેવાય, બરાબર. નહીંતર બહુ દેશો તો આ બહુ આગળ વધી જશે. સો આ છે તમારો 3 પાષાણ યુગ કે આમાં કઈ રીતના માણસ ડેવલપ થાય. પછી સિંધુ સભ્યતા ડેવલપ થાય, બરાબર, સંસ્કૃતિઓ ડેવલપ થાય. ચલો આ હટાવું, આ લખી રહ્યા છો તમે? લખાઈ ગયું? હા, તો આગળનું જ લઈએ છીએ. હા, બરાબર. જી. સો કાર્બન ડેટિંગ પદ્ધતિથી ખબર પડે 2650થી 1750નો સમયગાળો છે. નાવ કાર્બન ડેટિંગ છે શું? કાર્બન ડેટિંગ પદ્ધતિ જે છે ને એની શોધ અમેરિકાની અંદર એક સાયન્ટિસ્ટ હતો, વિલી, એણે કરી છે, બરાબર. એમઆરઆઈ મશીન જોયું, પેલું ભૂંગળાવાળું, સિમિલર લાઈક એવું હોય છે મશીન, બરાબર. કેવું હોય કે માન લો ખોદકામ દરમિયાન મને હાડપિંજર મળી આવ્યું. ના મારે સમજવું છે કે હાડપિંજર કેટલા વર્ષ જૂનું છે, તો એને એમઆરઆઈની પેલી સ્લાઇડ હોય ને એની અંદર સુવડાવી દે, કાર્બનનું C14 તત્વ એના ઉપર લગાવી દે, પછી એ આવી રીતના આમ જતું રહે, બરાબર. પૂરેપૂરી કોમ્પ્યુટરાઇઝ પ્રોસેસ હોય. જેવી પૂરી થાય એટલે પરચી બહાર આવે. જેમ કેમ એટીએમમાં પૈસા ઉપાડે ને આવે 5000, 10,000, 15,000 ઉપાડે એમ, બરાબર. એક પરચી બહાર આવે જેમાં લખેલું હોય કે આજથી આ હાડપિંજર આટલા વર્ષ જૂનું છે. તો આપણે જૂનામાં જૂના ક્યાં મળ્યા? 2650 અને નવીનતમ ક્યાં? તો કે 1750. રિસેન્ટલી જે આપને 2018માં રાખી ગઢીમાંથી હાડપિંજર મળ્યું ને 6 ફૂટ લાંબુ, એ 4500 વર્ષ જૂનું છે, સિંધુ સભ્યતાનું. એટલે આ ટાઈમલાઈન છે ને ખોરવાઈ ગયો. આ હવે શક્ય નથી, બરાબર. એટલે આ ફેલ્યોર, આ કોઈ કામનું નથી. આ પૂછશે બી નહીં તમને. ના આ સભ્યતામાં તમને આટલી ખબર પડી કે બરાબર કે આ સમયગાળો છે, તો આ સમયગાળા દરમિયાન પૃથ્વી ઉપર આપણી એકલાની જ સભ્યતા કે હતી કે બીજી કોઈ આપણી સાથે હતી? તો આપણી સમકાલીન સભ્યતા. આ જીપીએસસીમાં પૂછેલો પ્રશ્ન રિસેન્ટલી ગઈ. સમકાલીન સભ્યતાઓ કઈ? તો કે એક મિસ્ર, એક ચીન અને એક મેસોપોટેમિયા. આ આપણી સમકાલીન સભ્યતાઓ છે. માયન સભ્યતા જે છે સાઉથ અમેરિકાની અંદર છે, પણ નહીં, આને કન્ટેમ્પરરી નથી, ગ્રીકને પેરેલલ બતાવે છે. ગ્રીકવાળી ગ્રીક ટાપુવાળી કહે છે ને, એ કહે છે. પણ શું છે, એક તમને એક માયન, બરાબર, જે લેટિન અમેરિકાની અંદર બતાવે, બરાબર, અને એક આવે ક્રીક, બરાબર, જે તમે કહો છો ને ભૂમધ્ય સાગર, મેડિટેરિયન સી વાળી, બરાબર. જી, આ બંનેનું ટાઈમલાઈન હજી આ લોકો ફિક્સ નથી દીધો આપણી કમ્પેરિઝનમાં, બરાબર. પ્રોબ્લેમ ન્યા આવે છે, ન્યા નડે, બીજો કંઈ નથી. પૂછ્યું હતું તો આને એક ચોથું આપ્યું હતું ગ્રીક, બરાબર. આની સાથે ઓપ્શનમાં કઈ સભ્યતા નથી, તો ગ્રીક નહોતી આપણી પેરેલલ. આ પ્રશ્ન હતો જીપીએસસીમાં, પણ આના ટાઈમલાઈન નથી ફિક્સ થયેલા હજી સુધી, બરાબર. લાઈક તમે વર્લ્ડ મેપ તમે જુઓ ને આવી રીતના,
બરાબર. તો અહીંયા ભારતમાં તમને ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન જોઈએ, ઈરાન ઈરાકમાં મેસોપોટેમિયા જોઈએ, ઇજિપ્તની અંદર તમને મિસ્રની સભ્યતા જોવા મળે, અહીંયા તમને ક્રીક જોવા મળે અને લેટિન અમેરિકામાં માયન જોવા મળે. અહીંયા બી છે જે નોર્ધન અમેરિકન કેનેડા છે ત્યાં બી સભ્યતા છે, બરાબર, જે ઓરિજિનલ અમેરિકન નેટિવ અમેરિકન જે કહે છે ને એ બધાની, બરાબર, પણ એનું હજી કોઈ પુરાવો નથી. આ ક્રીકવાળાને આગળ જતા એવું કીધું કે આ લોકો ક્રીકવાળા કયા છે, ગ્રીક લોકો હશે આગળ જતા, એવું માન્યતા છે, બરાબર. એટલે આ હજી સુધી થિયરી ફિક્સ નથી. લાઈક વૈદિક સભ્યતાવાળી કે આર્ય ક્યાંથી આવ્યા, આર્ય ક્યાંથી આવ્યા એની કોઈ પુરાવો છે જ નહીં હજી સુધી. આર્ય એટલે તમેનું, ધોઝ પીપલ આર હિન્દુ, આર્ય છે ભારતમાં. તમેનું ક્યાંથી છે, તમેનું મૂળભૂત રીતે આ દેશના નથી, આ ખબર છે તમને? એસ પર જીસીઆરટી ને એનસીઆરટી તમેનું આ દેશના નથી, તમેનું બહારથી આવ્યા છે. હવે એમ નહીં પૂછતા ક્યાંથી આવ્યા, કેમ કે અલગ અલગ લોકો અલગ અલગ કહે, બરાબર, કોઈનો ઠેકાણા હે નહીં. હા હા હા, પૃથ્વી પર સૌથી પહેલાં કોઈ પ્રજાતિનો વ્યક્તિ આવ્યો તો એ નિગ્રેટો સ્પીસીસ આવ્યો છે. નિગ્રેટો એટલે હબશી, હબશી, બરાબર. આ ભૂરિયા તો 20,000 વર્ષથી ભૂરિયા છે હો. આ વ્હાઇટ સ્કિન વાળા જે આમ બતાવે છે ને કે વી આર ધી વ્હાઇટ પીપલ, એ 20,000 વર્ષથી જ વ્હાઇટ પીપલ છે. એની પહેલાં નિગ્રેટો જ હતા, બરાબર, બધા બ્લેક. પૃથ્વી ઉપર સૌથી પહેલો વ્યક્તિ હતો એ કાળા રંગનો હતો, મારા જેવો, બરાબર. હા, એટલે જી અમે કાળા માણસોને કોઈ વખાણ ન કરે, અમે અમારી રીતના કરી નાખીએ. હા, બરાબર. હા, એટલે ઘણા એમ કે જો તો કાળોથી જાઉં, હા તો જાઉં, બરાબર. કાળા માણસોએ દુનિયા બદલી છે. રૂપાળા તો એના પેલામાં હતા કે ક્યાંક હું કાળો થઈ ગયો હતો, અમે એમ કે હું કાળો થઈ ગયો તો અમારે સામું આમ જોતા એ લોકો. હવે આનાથી વધારે કેટલો કાળો થાવ, બરાબર, એટલે ચાલે, બરાબર. પણ છે, ચલો. સમકાલીન સભ્યતા મિસ્ર, ચીન અને મેસોપોટેમિયા. ના પ્રશ્ન એ થયો, ચલો એક હજી બી જોઈ લે, આ કેટલા દેશમાં ફેલાયેલી સભ્યતા છે સિંધુ સભ્યતા? તો કે ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન. જીપીએસસીના પેપરમાં એણે દક્ષિણ અમેરિકા લખ્યું હતું, એટલે સોરી સાઉથ આફ્રિકા લખ્યું હતું કે દક્ષિણ આફ્રિકામાં બી સિંધુ સભ્યતા હતી. ના, એટલે બધે નથી ગયા, 3 જગ્યાએ જ છે, બરાબર. આનાથી વિશેષ બિચારા નથી ક્યાંય ગયા. ના, અહીંયા તમે કાર્બન ડેટિંગ પદ્ધતિની વાત કરી એટલે 2650 થી 1750 તમે અવશેષોની એ વાત કરવા લાગ્યા તો અવશેષો રૂપે તમને હાડપિંજર મળ્યા. તો જે હાડપિંજર મળ્યા એ કઈ પ્રજાતિના તમને હાડપિંજર મળ્યા છે એ પ્રશ્ન જોવાની વાત છે, બરાબર. જો સિંધુ સભ્યતામાં કઈ પ્રજાતિના લોકો રહેતા ખબર છે તમને? ક્યારે આ પ્રશ્ન ક્લાસ 3માં બહુ આવતો, દ્રવિડ, બરાબર. એ સિવાય મોંગોલ, આલ્પાઇન, બરાબર, મધ્ય એશિયાઈ અને પ્રોટો ઓસ્ટ્રેલિયન. જી, આટલી પ્રજાતિના લોકો રહેતા, 5, બરાબર. દ્રવિડ તમને ખબર પડીએ, સાઉથ ઇન્ડિયન પીપલ દ્રવિડિયન કે. મોંગોલ એટલે જે આ ચાઇનાવાળાને જે તમે કહો છો, આ પ્રજાતિમાં ખબર પડે, સ્પીસીસમાં. જો પૃથ્વી ઉપર છે ને ઈચ એન્ડ એવરી કોન્ટિનેન્ટની અંદર એના વાતાવરણ આબોહવાને અનુસાર માણસના શરીરનો બાંધો બંધાય, અને એ જે બાંધો બંધાય ને એને આપણે સ્પીસીસના નામથી જનરલી ઓળખીએ. હવે ફોર એક્ઝામ્પલ હું તમને સરસ એવો એક્ઝામ્પલ આપું. અહીંયા હું ઊભો, મારી બાજુમાં ક્રિસ ગેલ ઊભો, ધારો, બરાબર, ઊભો ન હોય, ધારો, બરાબર. આપણે ધારણા જ કરવાની છે, બીજું તો નથી. એની બાજુમાં જેકી ચેન ઊભો. અમારા ત્રણેયમાં કાંઈ ફરક દેખાય તમને? નજીકથી દૂરથી એ દેખાય, ત્રણ અલગ છે, બરાબર. પેલો જેકી ચેન મોંગોલ સ્પીસીસનો છે, એમાં એ નીચો છે, એ રૂપાળો છે, આંખ, નાક, કાન નાના નાના છે, બરાબર. એની બાજુમાં ક્રિસ ગેલ નિગ્રેટો સ્પીસીસનો છે, બરાબર. આ ઊંચો તાળ જેવો કાળિયો, પુષ્ટ શરીર, વાળ ઘૂંઘરાળા, એના જેવો. એની બાજુમાં જો તો હું પહેલાં જેટલો ઊંચો નહીં, નીચો નહીં, મિડ રેન્જનો, આના જેટલી બોડી નહીં ને આના જેટલી મિડ રેન્જની. હું પ્રોટો ઓસ્ટ્રેલિયન છું. માય ફ્રેન્ડ, તમે બી પ્રોટો ઓસ્ટ્રેલિયન છો.
ખબર પડી કે આજે તમારી સ્પીસીસ પ્રોટો ઓસ્ટ્રેલિયન છે, ઘણા ના જે ખબર પડી બરાબર. હા તો હોય બરાબર. ન કરે નારાયણ તમે હું ક્યાંક દબાઈ જઈએ, ન કરે નારાયણ બરાબર. અને શોધખોળ દરમિયાન જો તમારું મારું હાડપિંજર આવે તો પ્રોટો ઓસ્ટ્રેલિયનમાં કાઉન્ટ થશે. કેમ કે આપણું ઓસ્ટ્રેલિયાવાળાનું બાંધો છે ને એક સરખો કે માનવામાં, વી આર ફ્રોમ સેમ પ્લેટ બરાબર. તમને પેલી ગોંડવાના થિયરી તમને ખબર હોય તો, પ્લેટ ટેક્ટોનિક્સ થિયરી, ખંડ પ્રવહનનો સિદ્ધાંત પ્રોફેસર વેગનરે આપેલો બરાબર. કે ભારતને ઓસ્ટ્રેલિયા ભેગું હતું, પછી આમ ભારતવાળા ઉપર ભાગ્યા, ઓસ્ટ્રેલિયાવાળા આમ સાઈડમાં પૂર્વમાં ભાગી ગયા બરાબર. ચાઇનાવાળા એને દરિયાકાંઠે મોતથી આમ બેઠા હતા, મસ્ત દરિયો, અચાનક ભારત આવ્યું ભમ્મદેરાનું બરાબર, અને દિવાલ બી ઊભી કરી દીધી હિમાલય નામની બરાબર. જી સો આ છે સ્પીસીસ. ખબર પડી કે આ સ્પીસીસ છે. જેમાં મોંગોલ જે તમે જો ચાઇનીઝ લોકો કહી શકો, આલ્પાઇન એટલે જે તમે જો મેડિટેરિયન સી વાળા તમે કહી શકો, મધ્યવાળા, મધ્ય એશિયાઈ, ઈરાન, ઈરાકમાંથી આવે છે એ લોકો, પ્રોટો ઓસ્ટ્રેલિયન વી પીપલ બરાબર. આટલા લોકોના તમને પ્રજાતિ મળે છે. ચલો તમને આ મળે. એ સિવાય આ સભ્યતાની શોધખોળ અત્યાર સુધી 2800 સ્થળ મળ્યા છે એઝ પર એનસીઆરટી. 2800 સ્થળની શોધખોળ થઈ છે બરાબર. જી આમાંથી 1000 જેટલા જે છે એ ભારતમાં છે, અને ભારતમાં સૌથી વધારે 100 સ્થળ આપણા રાજ્યમાં છે, એ છે ગુજરાતમાં બરાબર. બોલો. એટલે એસ્કેવેશનના કામકાજ કઈ રીતના થાય તમે એ પૂછો છો? હા પણ એ આપણે જેમ ન હોય, બ્રશિસ હોય એની પાસે, બ્રશ હોય, શું કહેવાય કે એના સિસ્ટમવાળી એની પેલી પ્લેટ્સ બી હોય કે સ્કેન કરે નીચે કે કેટલું છે કેટલું નહીં બરાબર. અને એના પછી તમારું બધું આવે, ખોદકામ થાય. લાઈક પહેલી વખત તમારો પ્રશ્ન જે છે ને હું તમને કહું, પહેલી વખત હડપ્પાની શોધ કઈ રીતના થાય બરાબર. તો શું કહેવાય કે એક વિલિયમ બ્રુન્ટોન અને જ્હોન, હા એને ઈંટ મળી બરાબર, ઓરડો મળ્યો, એમાંથી એણે ધીમે 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 આખું શોધખોળ કરી આપ્યું. એસ્કેવેશનના કામ આપણે જેમ ખોદકામ કરે છે ને જેસીબી વાળા, એમ નથી બરાબર, કે પેલું ડ્રિલિંગ કરે એમ નહીં થાય. એમાં બહુ સમય લાગે. સમય એટલે લગભગ આટલો એરિયો ખોદકામ કરવામાં એ અઠવાડિયું નીકાળી દે ઘણી વખત. લાઈક હું તમને કહું, એક બેન છે ગ્રીક આર્કિયોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં, જે સિકંદરની કબર ઉપર એસ્કેવેશનનું કામકાજ કરે છે. અને બેનને સિટીની વચ્ચે મળી કબર. હવે એક જે સિટી છે ગ્રીસની અંદર, એની વચ્ચે મળી. તો એણે સિટીનો વચ્ચેનો એરિયામાં બધે પાટિયા મરાવી દીધા વચ્ચે, આપણે કેમ ને પતરા મારી દેતા એમ મારી દીધા. અને છેલ્લા 32 વર્ષ થયા એ સિકંદરની કબર ઉપર શોધખોળ કરે. તો એ એરિયા બી શોધખોળનો જોવો ને તો આ બિલ્ડિંગ જેટલો બી નથી. 32 વર્ષ વયા ગયા, હજી સિકંદરની કબર ઉપર એ વર્કિંગ કરે. એટલે ઘણી વખત મહિના નીકળી જાય ખાલી બ્રશ લઈને ખોદકામ કરવામાં, ખાલી એક વાસણ કાઢવામાં એ અઠવાડિયું કાઢી નાખે, એવું કરે. આપણી જેમ જો ફટાફટ મળતું હોય ને તો તમને કહું, તો હજી તમને કહું, આનાથી આશ્ચર્યજનક ઘટના કે આ શોધખોળ હજી ખાલી આર્કિયોલોજીકલ વિભાગમાં મુજબ 3% જ છે. હજી સિંધુ સભ્યતા 97% શોધખોળ થઈ જ નથી. 3%માં બી તમે આટલું ભણો હો. જસ્ટ ઇમેજિન 97% શોધખોળ થઈ ગઈ તો ધંધે લાગી જાઓ, ધંધે. ઓલા હરખાતા એક સિલેબસ ખાલી સિંધુ સભ્યતાનો ઇતિહાસમાં, બીજું કાંઈ નહીં બરાબર. તારા 6 ચોપડા થઈ ગયા આમાં બરાબર. અને ભગવાનની દયા હે કે આ 3% જ થયો હે ને આપણે આટલું જ સમજીએ. હું તો કહું હવે થાવું ન જોઈએ. હા, આર્કિયોલોજીકલ વિભાગવાળા હે ને કમ્પ્લેન કરે છે ખબર છે ઇન્ડિયામાં, કે ભારત સરકાર અમને પૈસા નથી આપતી ને એટલે અમે વધારે શોધખોળ કરી નથી શકતા. તમારે કરવું ન જોઈએ. તમારે કરીને કરવું હું? તમે આવા શોધખોળ કરવા હોય તો મરી જાય અમે ખરેખર. તમને ખબર છે રિસેન્ટલી 2021-22માં શું થયું હતું, 22માં શું થયું હતું ખબર છે? કચ્છની અંદર કોટડા ભાડલી નામે એક પ્લેસ છે સિંધુ સભ્યતા, ત્યાંથી શોધ કરતા પનીરનો ટુકડો શોધ્યો હતો. પનીરનો ટુકડો. આ પનીરનો ટુકડો હોય, આ જમીનમાં દાટી દવારીએ નહીં ને, આને એ મળ્યો છે 3000 વર્ષ જૂનો.
કઈ રીતના શક્ય છે? હું વિચારું છું કઈ રીતના શક્ય છે, બરાબર. પણ એને કાર્બન ડેટિંગ પદ્ધતિથી એને સાબિત બી કરી દીધું 3000 વર્ષ જૂનો પનીરનો ટુકડો છે. હા, તો એ જ પ્રશ્ન છે, કઈ રીતના રહીએ. છતાં એણે કીધું કે આ પનીર, એના બાદ તો જર્નલ ઉપર જર્નલ છપાવવા લાગી કે રિવોલ્યુશનરી વસ્તુ કહેવાય. સિંધુ સભ્યતાના લોકો ડેરી પ્રોડક્ટ્સ યુઝ કરતા, દૂધ, દહીં, ઘી, માખણ, છાશ અને પનીર. તમે 5 વર્ષ પછી ક્યાંકથી ચીઝ શોધી લાવશો, 10 વર્ષ પછી તમે ક્યાંકથી શું કહે પીઝા શોધી લાવશો, 15 વર્ષ પછી તમે એમ કહે છે કાંઈથી અમૂલ ગોલ્ડની કોથળીઓ મળી છે. તો અમારું હું આ જ ધ્યાન દેવાનું, બરાબર. તમે આવા શોધખોળ કરતા હોય તો તમને પૈસા આપવા જ નથી, લિટરલી ઈચ્છા જ નથી પૈસા આપવાની ખરેખર. હવે આવા શોધખોળ ચાલુ છે, બરાબર. ચલો, મારે તો કેવું છે, મારે તો એકને એક વિષય હોય, હું તો આની ઉપર ફોકસ કરું. તમારે તો 8 વિષય હોય, તમે હું આની ઉપર હવા ઉપર ફોકસ હાલશે તમારું, આને કરતા ન કરવું સારું, બરાબર. ચલો, એ સિવાય આ સભ્યતામાં શું જોવા ન મળતું, બરાબર. તો સિંધુ સભ્યતામાં ક્યારેય ગાય જોવા ન મળી, ન ક્યારેય ઘોડો જોવા મળ્યો, કે ન ક્યારેય સિંહ જોવા મળ્યો, બરાબર. હવે તમને આ સમજાવું. ગાય જોવા ન મળી તો સિંધુ સભ્યતામાં આખલો ક્યાંથી આવ્યો? તમે સિંધુ સભ્યતામાં આખલો છે એવું તો સાંભળ્યું હશે, બળદ જેવું સાંભળ્યું. ગાય જ નથી તો આખલો આવે ક્યાંથી? ये तो बहुत चिंताजनक बात हो गई फिर तो, बराबर. हाँ, તો હવે આ કેવું છે ખબર, આ મને નહોતી ખબર કે આ વસ્તુમાં ચાલે છે શું. હું ભણાવે જાઉં પછી ઘણી વખત મને સ્ટુડન્ટ ક્વેશ્ચન કરે, સાહેબ તો ગાય નહોતી તો આખલો ક્યાંથી આવ્યો? એટલે મારી પાસે જવાબ ન હોય કે મારો આનો જવાબ હું લાવો, બરાબર. પછી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનમાં એક વખત રવિન્દ્રસિંહ બીસ્ત આવ્યા, આ ધોળાવીરાના રાખી ગઢીના શોધક. તો હું જઈને બેઠો, હું એ બાજુ જ રખડતો હતો, ઈસરો બાજુ. મેં કહ્યું આપણે જાય બેઠા, તો સાહેબ બહુ સરસ શાંત સ્વભાવના વ્યક્તિ, બધાને જે પૂછો તો જવાબ આપે, તો એનું સ્વાગત સમારંભ ને એની સ્પીચીસ ને બધું એવું. પછી સાહેબે કીધું કોઈ પ્રશ્ન હે? મેં કીધું આનાથી મોટો મોકો બીજો શું? મેં કીધું મારે હે ઊંચો હાથ કર્યો, બાજુ માઇક પડાવ, લાઈ મારે જ પ્રશ્ન પૂછો. મેં કીધું લાઈ, બરાબર. પહેલાં મેં માખણમાં બટરિંગ કર્યું. મેં કીધું સાહેબ તમે આમ કરીને તમે તેમ કરીને, મને કે પોઈન્ટ ટુ ધી પોઈન્ટ વાત કર, બરાબર. મેં કીધું સારું ચલો, બરાબર. મેં કીધું સાહેબ સિંધુ સભ્યતામાં ગાય નહોતી તો આખલો આવ્યો ક્યાંથી? અને આખા બધા હોલવાળા બધા અમારે સામું આમ જો આવા પ્રશ્ન કરજો, બરાબર. મેં કીધું જેન્યુઅન પ્રશ્ન છે, બરાબર. તો સાહેબ મારા સામું જોઈને હશે. મને કે તમે આર્કિયોલોજીકલ વિભાગના ક્યારે ડોક્યુમેન્ટ વાંચ્યા? મેં કીધું હા. એમાં શું લખેલું છે આજે તમે વાત કરો? મેં કીધું એમાં તો એક ખૂંધવાળું પશુ લખેલું હતું. અમે હંમેશા એક ખૂંધવાળું પશુ જ કીધું છે, અમે કોઈ દિવસ આખલો લખીને નથી દીધો. એને આખલો તમે બનાવ્યો છે કે, બરાબર. અમે તો હજી આઈડેન્ટિફાઈ કર્યું જ નથી કે આખલો છે. અમે કહીએ છીએ કે આખલા જેવું પશુ છે, અમે નથી કીધું કે આખલો છે. તમે લખી નાખ્યું કે આખલો, બરાબર. મેં કીધું પોઈન્ટ છે. મેં કીધું આ લાવ્યા, મેં કીધું આ ગમ્યું, બરાબર. પછી હજી એક પ્રશ્ન હતો જે આગળ ભણશું ને એમાં ખબર પડી જાય કે એ પ્રશ્ન બી મેં પૂછ્યો, મને તે યાદ નથી આવતો, બરાબર. 2 પ્રશ્ન પૂછ્યા તમે એને. હા, હવે જો એ વસ્તુ તમને કહું, ઘોડો તમને 2 જગ્યાએથી મળે છે સિંધુ સભ્યતામાં, બરાબર. આ ઘોડો જે છે ને 2 જગ્યાએથી મળે તમને. એક ગુજરાતમાં સુરકોટડા અને એક પાકિસ્તાનમાં આવેલું સુતકા ગેંડોર. આનું રમકડું તમને મળે ક્યાં? લોથલથી, બરાબર. ઘોડાનું રમકડું તમને લોથલથી મળી જાય. નવ એવું નથી કે સિંધુ સભ્યતાના લોકોએ જિંદગીમાં ગાય અને ઘોડાને જોયા જ નથી, એવું નથી. એઝ એ પાલતુ પશુ નથી રાખ્યા ક્યારેય. તમે મોહેંજો-દડો મૂવી જોયું? એમાં એક સીન છે, ખાલી સમજાવવા માટે છે, આને કાંઈ મેઇન્સમાં આવું લખતા નહીં, બરાબર. કે એક સીન હોય જ્યાં રિતિક બજારમાં ઊભો હોય અને એક ચાઇનીઝ લેડી ઘોડો લઈને નીકળે. તો પેલો રિતિક પૂછે કે આ શું છે, શું છે? એટલે પેલી ચાઇનીઝ જે લેડી હોય ને એમ કે આ ઘોડો છે. તો કે આ શું કરે? તો કે આ ભાગે, દોડે, બરાબર. સો ત્યાંથી એટલું ઇન્ડિકેશન તમને ખબર પડે કે સિંધુ સભ્યતાના લોકોએ ગાય અને ઘોડાને જોયા છે પણ ક્યારેય પાલતુ પશુ નથી રાખ્યા, પાલતુ પશુ તરીકે નથી, બરાબર. સુતકા ગેંડોરમાં જે ઘોડો મળે છે એનો સુતકા ગેંડોરનો શોધક છે જ્યોર્જ ડેલ્સ.
ડેલ્સને પૂછ્યું ને ડેલ્સ કે એકેય પ્લેસ ઉપરથી ઘોડો નથી આવ્યો, તારા પ્લેસ ઉપરથી ઘોડો કેમ મળી આવ્યો? બરાબર. તો ડેલ્સે કીધું કે જો આપણી સભ્યતામાં છે ને લોકો ઘોડો નહોતા પાડતા, પણ મિસ્ર ને ચીનવાળા તો પાડતા હતા ને, મેસોપોટેમિયન વાળાને. તો કે હા, એ વેપાર કરવાના બાને આવ્યા હશે, ઘોડા લઈને આવ્યા હશે, ન કરે નારાયણ, ત્યારે જ પૂર આવ્યું ને ઘોડા દબાઈ ગયા અને એના અવશેષ મળ્યા. આ જવાબ હતો જ્યોર્જ ડેલ્સનો. આવા ફાલતુ જવાબ આપે આ લોકો. બરાબર. હા, આપ્યા શું હવે, ના તો ન પડે. લાઈક એનાથી વિશેષ બી એક તમને કહું, આપણે ચાંદહુદડો જે પ્લેસ લખ્યું ને, ત્યાંથી કૂતરા અને બિલાડીના અવશેષ મળ્યા છે. બરાબર. એનજી મજુમદાર સાહેબ એના શોધક છે. મજુમદાર સાહેબને પૂછ્યું ને કે મજુમદાર સાહેબ ને પ્રોજેક્ટ બનાવ્યા, બધું વાયવા આવે, પછી વાયવા ટેકર આવે, અને વાયવા ટેકર વાળો પ્રશ્ન પૂછે, વાલતું ફાલતું કાંઈ બી જવાબ આપી દે, ઘરના માણસો હોય તો. બરાબર. ક્યારે વાયવા આપ્યા હે? અરે મજા આવે, ફાંકા મારવાની એવી મજા ન આવ્યો. મેં આપેલા હવે 1 ની 2 વખત આપેલા વાયવા. સો એનજી મજુમદાર સાહેબને રિપોર્ટ આવ્યો ને, તો મજુમદાર સાહેબે લખ્યું હતું કૂતરા ને બિલાડી ના આવશે. તો પૂછ્યું મજુમદાર સાહેબને કે તમને શું હાડપિંજર મળ્યા? તો કે નહીં. રમકડા મળ્યા? તો કે નહીં. અચ્છા, તમને કૂતરા ને બિલાડીની મૂર્તિઓ મળ્યા? તો કે નહીં. તો તમને મળ્યું શું? તો સાંભળો, એક કુંભાર હશે, એની ભીની ઈંટ હશે, એની ભીની ઈંટ ઉપરથી કૂતરા ને બિલાડા દોડીને નીકળી ગયા, ને એના પગના પંજા એમાં છપાયેલા હે. એટલે હું કહું છું કાંઈ કૂતરા ને બિલાડા પાડવામાં આવતા. આ શોધખોળ જ આવી. બરાબર. જસ્ટ ઇમેજિન કે આવી શોધખોળ થતી હોય, કેમ આને આપણે મતલબ જસ્ટિફાય કરવા? બરાબર. હવે આને પૈસા દેવાય? તમને એમ લાગે કે તમે વધારે શોધખોળ કરો? જિંદગીમાં ન દેવાય. નહીતર તો આ તો ક્યાંકથી બધું લઈ આવશે. બરાબર. ચલો. સો ગાય અને ઘોડો પાલતુ પશુ તરીકે નથી. બરાબર. એક્સેપ્શનલ કેસમાં આ 2 જગ્યાએ છે. સિંહ તો હોય નહીં, સિંહ તો આપણે લાવ્યા છીએ અહીંયા, અને એને ગીરનું જંગલ ફાવી ગયું, બિચારા ત્યાં રહીએ છે. બરાબર. ન જોવા મળ્યું સિંધુ સભ્યતામાં. બીજું શું? તો કે સિંધુ સભ્યતામાં ક્યારેય તમને હથિયાર જોવા નથી મળ્યા, હંમેશા ઓજાર જોવા મળ્યા. શું કહે, ચાકુ, છુરી, દાંતરડા, ધારિયા. તમને તલવાર, બરછી, ભાલા આવું નથી મળતું ક્યારે. કેમ કે સિંધુ સભ્યતાના લોકો વેપારી હતા, યોદ્ધાઓ નહોતા. બરાબર. નથી સિંધુ સભ્યતામાં ક્યારેય જોવા મળ્યો રથ. રથ ક્યારેય સિંધુ સભ્યતામાં ક્યાંય નથી મળ્યો. બળદગાડા જ મળ્યા હે. બરાબર. નથી સિંધુ સભ્યતામાં ક્યારેય મળ્યા આરાવાળા પૈડા. બરાબર. બધે સોલિડ, પેલા ગોળ ચક્કર આવે ને વચ્ચે હોલ કરી દે, સોલિડ આવે ને વ્હીલ, પેલાના જમાનામાં આવતા એવા જ મળ્યા છે. બરાબર જી. નથી સિંધુ સભ્યતામાં ક્યારેય જોવા મળ્યો મહેલ. કોઈ મહેલ નથી મળ્યો. નથી ક્યારેય મળ્યું મંદિર, અને નથી ક્યારેય જોવા મળ્યું લોખંડ. બરાબર. આટલી વસ્તુ તમને સિંધુ સભ્યતામાં કોઈ દિવસ જોવા નહીં મળે. આ નથી. આ બેઝિક ફેક્ટ્સ છે જે તમને ખબર હોવા જોઈએ કે આ સભ્યતામાં કોણ રહે છે, કેવી રીતના અને શું પ્રક્રિયા ચાલે છે અહીંયા. બરાબર. આના બાદ જો આપણે અવશેષોની ચર્ચા કરીએ ને, તો તમને ખબર પડવા લાગે કે આપણે શું વાતો કરીએ છીએ. બરાબર. ચલો, આ લખાઈ જાય એટલે કહેજો. આપણે મહત્વપૂર્ણ જે પ્લેસીસ છે, લોથલ ગુજરાતમાં, ધોળાવીરા 2, રાખીગઢી 3, હડપ્પા અને મોહેંજો-દડો 4 અને 5. આ આપણે ખાસ સમજીએ. નહીં, એટલે ક્વેશ્ચન તમે જે કહો છો એ કંઈક અલગ રીતે હશે. તો મિશ્રની સભ્યતા ભલે માણસો લુપ્ત થઈ ગયા, પણ એની પરંપરાઓ હજી ચાલે છે. સંસ્કૃતિઓની વાત કરીએ ને, સભ્યતાઓમાં આ જેટલી મળેલી છે, આ બધાની કન્ટેમ્પરરી, મિશ્ર, ચીન, મેસોપોટેમિયા કે બરાબર, તેમાં સૌથી સમૃદ્ધ કોઈ હોય ને તો મિશ્રની સભ્યતા હતી. મિશ્રની સભ્યતામાં સમૃદ્ધ મતલબ એટલું કમ્પ્લીટ લખાણ સ્વરૂપે બધું મળે છે કે અહીંયા આમ હતું, આવી રીતના થાય છે. આ હજી એના દેવી દેવતાઓ જે મિશ્રના છે ને એને માનવામાં આવે છે. વાઇલ સિંધુ સભ્યતામાં દેવી દેવતાઓની હજી એટલી નથી પેલી. હા, માનીએ છીએ, પશુપતિનાથ આપણે મળ્યા છે. અને પશુપતિનાથ તમને ખબર છે, હજી પશુપતિનાથ વિશે બી તમને કહી દઉં. પશુપતિનાથ
એ પશુપતિનાથ છે એવું આર્કિયોલોજીકલ વિભાગે નથી કીધું, એ કોઈ વ્યક્તિ છે એવું કીધું છે. એ તો આપણે પશુપતિનાથ કીધા. પર અમુક એટલે તમે જો મિશ્રની અને આપણી સભ્યતાની વાત કરીએ, કમ્પેરિઝન કરીએ છીએ ખાલી, બરાબર, તો મિશ્રમાં હજી એના દેવી દેવતાઓ જે પૂજતા હતા ને પહેલાં, એ હજી પૂજાય છે, બરાબર, હજી પૂજાય. જે ઓરિજિનલ મિશ્ર પીપલ છે એ લોકો નાવ મુસ્લિમની અંદર કન્વર્ટ થઈ ગયા એટલે એની પરંપરા લુપ્ત થઈ ગઈ, માની લીધું, બરાબર. બાકી જો એ કન્વર્ટ ન થયા હોત તો હજી એની પરંપરા એમને એમ વર્કિંગ છે. વેલ, સિંધુ સભ્યતામાં મૂર્તિ પૂજા થાય છે. કોઈ એમ કહેતું કે મૂર્તિ પૂજા નથી થતી, એ વાત ખોટી છે. મૂર્તિ પૂજા હતી, બરાબર. માતૃદેવીની મૂર્તિ કેટલા ઘરમાંથી મળી છે, પશુપતિનાથની મૂર્તિ, લિંગની મૂર્તિ, બરાબર, આ બધી મૂર્તિઓ તમને મળી છે, પૂજાપાઠ થાય છે, બરાબર. સો એ પરંપરા આપણે જાળવી છે. કેમ કે કેવું છે કે આપણી ઉપર બાહ્ય પ્રભાવ બહુ ઓછો આવ્યો છે શરૂઆતી સ્ટેજીસમાં. આપણી ઉપર બાહ્ય પ્રભાવ છે કે 12મી સદીથી આવે, અને એને ત્યાં 6ઠી 7મી સદીમાં જ પ્રભાવ આવી જાય. વેપાર વાણિજ્ય ઉપર ફોકસ વધારે હોય એમ. હા, મિશ્રમાં નેચર, મિશ્રનું નેચર યુદ્ધનું છે, વાઇલ સિંધુ સભ્યતાનું યુદ્ધનું નેચર નથી, કેમ કે એમાં હથિયાર નથી, ઓજાર જ છે. એ તમે કમ્પેરિઝનમાં આપી શકો, બરાબર. સો હથિયાર હોય તો યુદ્ધ થાય, યુદ્ધ હોય તો નષ્ટ થવાની શક્યતાઓ વધે, બરાબર, એ તમે કહી શકો. પણ આના તો કેવું છે કે કમ્પેરિઝનમાં તમે એમ કહી શકો ને કે હજી પરંપરાઓ ચાલુ છે, તો મિશ્રમાં બી હોત, પણ એ આખું ડાયવર્ટ થઈ ગયું છે. એટલે વિચારો, મેસોપોટેમિયા ઓરિજિનલ વન, ઈરાક પારસી લોકો છે, પારસી પીપલ આર ધી ઓરિજિનલ વન, બરાબર, ઈરાન ઈરાકના. પણ જ્યાંથી એ લોકો નાસીને અહીં આવ્યા, તમને ખબર છે, સુરતમાં. નાવ ઈરાન ઈરાક કમ્પ્લીટલી શું કે મોડિફાઈડ થઈ ગયું છે એની અંદર, ઇસ્લામની અંદર કમ્પ્લીટલી, બરાબર. સો દેટ્સ ધી રીઝન. બાકી જો પ્રાચીન પરંપરાઓ તમે જો પારસીઓને હજી એમને એમ પાડે છે ને, અગ્નિની પૂજા કરે છે, કરે જ છે હજી બી, બરાબર. સો જ્યાં સુધી તમારો બાહ્ય પ્રભાવ, ખાસ કરીને આ જિયોગ્રાફિકલ વે તમે કહો છો જ્યાં થાય છે યુદ્ધને, એને લીધે થઈ ગયો હોય. બાકી ઓરિજિનલ વન હોય તો એમને એમ કન્ટિન્યુ જ રહે પૂજાપાઠ તો, બરાબર. સો એ થશે એમ. ચલો, આ સમજાણું. આમાં કંઈ ક્વેશ્ચન થાય છે તમને, બરાબર? તો આપણે તમારા જે બીજા પ્લેસીસ છે 2 3 4 5 જે આપણે પ્લેસની વાત કરી એ સમજવાની ટ્રાય કરીએ, બરાબર. પહેલાં આવશે તમારે સમજવા જેવું હડપ્પા. બરાબર. આની શોધ જે છે 1921માં થઈ. આનો શોધક જે છે એ છે દયારામ સહાની, બરાબર જી. આ ક્યાં આવેલું છે તો કે મોન્ટગોમરી જિલ્લો પાકિસ્તાનમાં આવેલું છે, બરાબર. કઈ નદીને કાંઠે આવેલું છે તો કે રાવી નદી કિનારે આવેલું છે, બરાબર. આ બેઝિક તમારા ડેટા થયા. બાદ હવે અહીંથી અવશેષ કઈ રીતના હાથમાં આવે છે એ જુઓ, બરાબર. નંબર 1, 12 જેટલા કોઠાર મળી આવ્યા, જેમાંથી જબના અવશેષ મળ્યા. 12 જેટલા કોઠાર જેમાંથી તમને જવના અવશેષ મળે. કોઠાર ખબર પડે? સ્ટોર રૂમ, જ્યાં આપણે આપણા કિચનની બાજુમાં નાનો એવો કોરડો હોય, જ્યાં આપણે વધારાનું એક્સેસિવ કરિયાણું બધું ત્યાં મૂક્યું હોય, એ આપણો કોઠાર કહેવાય, બરાબર. હવે સિંધુ સભ્યતામાં કેવું હતું કે સિંધુ સભ્યતાના લોકોને શરૂઆતમાં કોઠાર બનાવવાની નહોતી જરૂરિયાત. કેવું હતું કે એ પોતાને જરૂરિયાત હોય ને એટલું જ અનાજ ઉગાડતા. પણ સિંધુ નદીની જમીન છે ને એટલી ફળદ્રુપ હતી કે નાખે ઓછું ઉગી જાય વધારે. હવે જે વધારેનું છે એને ક્યાં સાચવવું, એટલે શું એને બનાવ્યા? કોઠાર બનાવ્યા, બરાબર. અને
એમાં સૌથી વધારે શું મળે તમને અવશેષ કયા ધાન્યના? તો કે જવના. જવ જે છે એ સિંધુ સભ્યતાના લોકોનો મુખ્ય ખોરાક હતો. કોઈ અનાજ સૌથી વધારે જો એને ખાધું હોય તો એ જવ છે. ના કોઠાર વિશે બી એક પ્રશ્ન ઉઠે છે. બરાબર, કોઠાર હંમેશા તમને ઉપલા ગૃહમાં જ મળે છે, નીચલા ગૃહમાં નથી મળતું. બરાબર, સિંધુ સભ્યતામાં બે પ્રકારની નગરીય રચના રહેતી, એક દ્વિસ્તરીય, એક ત્રિસ્તરીય. બરાબર, દ્વિસ્તરીય એક ઊંચો ટેકરો એની ઉપર જેવો હોય એ ઉપલું ગૃહ કહેવાય, અને નીચે સમથળ જમીન હોય ત્યાં બીજા આવે. ત્રિસ્તરીયમાં કેવું એક લેયર હોય, પેલા પગથિયા જેવું, 1, 2 અને આવી રીતના 3. એમાં જે ઉપલું ગૃહ હોય ને એને શાસક બેઠો હોય, એને ત્યાં જ કોઠાર હોય. સિમ્પલી આ પ્રશ્ન જીપીએસસીએ પૂછ્યો હતો કે કોઠાર ઉપલા ગૃહમાં મળે કે નીચલા ગૃહમાં મળે? ઉપલા ગૃહમાં મળે. સિમ્પલ. બરાબર, તો 12 જેટલા કોઠાર અહીંથી મળી આવે. પેલું અહીંથી થયું. બીજું, ઘણા લોકોએ હડપ્પાને કબ્રસ્તાનનો બગીચો કહ્યો હોય. શું કામ કહ્યો તમને કહું. બરાબર, અહીંથી R37 અને H પ્રકારની કબરો મળી આવી. R37 અને H પ્રકારની કબરો. આ ખબર પડે R37 H? સી R37 જે છે ને આ એક સ્થળ હોય જ્યાં માત્ર અમુક ચોક્કસ પ્રકારના લોકોને દફનાવવામાં આવે. સ્પેસિકલી અમુક પ્રકારના લોકોને જ અહીં દફનાવેલા છે, બધાને દફનાવે એવું નથી. આ એક કબ્રસ્તાન છે જ્યાંથી ખોદકામ કરો ને તો એવું લાગે કે આ કોઈ મોટા ઘરના માણસો ગુજરી ગયા હશે, કેમ કે એની આજુબાજુમાં બહુ બધું મળી આવતું હતું. બરાબર, વેલ બીજું કબ્રસ્તાન મળ્યું ને એ જ ટાઈપનું હતું. બરાબર, આ સામાન્ય લોકો માટેનું હતું. બરાબર, કબ્રસ્તાન છે. સો એટલો ફરક પડે. સો આનાથી તમને છે ને એટલી ખબર પડે. ક્યારેય તમને આવો પ્રશ્ન કરી નાખે કે હડપ્પા સભ્યતાની અંદર, હડપ્પા સ્થળની અંદર સામાજિક દ્રષ્ટિએ કાસ્ટિઝમ હતું, જાતિવાદ હતો, જાતિવાદમાં ભેદભાવ જોવા મળતો? હા, જોવા મળતો. આ બે પ્રકારની કબરો મળીને એને લીધે તમને ખબર પડે કે આ ભેદભાવ થાય છે. બરાબર, કાસ્ટિઝમનો ખાલી આ પ્લેસ પૂરતો જ છે, બીજે ક્યાંય નથી. આટલી બધી કબરો મળી ને તો કવિઓ હરખાઈ ગયા અને કવિએ નામ આપી દીધું કે આ તો કબ્રસ્તાનનો બગીચો છે. આ કોણે કીધું? તો આ બોલો, આ પ્રશ્ન પૂછાય જીપીએસસીમાં કે નીચેનામાંથી સિંધુ સભ્યતાનું કયું સ્થળ કબ્રસ્તાનનો બગીચો કહેવાય? લો, ન કલ્પના કરી હોત તો કેટલી શાંતિ હોત. કવિઓને કાંઈ ધંધો હોતો નથી. 2 પૈસા આપે તો તમારા વખાણ કરે, 4 હું આપું તો મારા વખાણ કરવા માંડે. બરાબર, તો આ તો ખોટું જ છે ને. બરાબર, હા, હમણાં નહોતા પેલા બેન નથી ન્યૂઝ ચેનલવાળા, તમે ઓળખતા હોય તો, એક બેન આવે ન્યૂઝ ચેનલવાળા, બહુ જોરશોરથી આવે. એને ડાયરાના કલાકારોને એવા ઉપાડ્યા હતા હમણાં. બરાબર, હા બેન, હા 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 હા, બેને ઉપાડ્યા હતા ડાયરા કલાકારોને બધાને કે સાહેબના વખાણ કરવા હોય તો તમે બહુ કરો, સાહેબની ટીકા કેમ નથી કરતા? બરાબર, ડાયરાવાળા બિચારા મૂંઝાયા કે શું જવાબ દઈએ. બરાબર, એટલે કવિઓનું તો એવું હોય, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. બરાબર, અને પછી કવિએ માટલાને કહ્યું. બરાબર જી, ખાન ઊનો પાણી પીએ ને ઘર ભેગો થાય. બરાબર જી, ચલો નેક્સ્ટ અહીંથી મળી આવે શબ પેટી, અને તેમાંથી કપડું મળી આવ્યું.
શબપેટી અને તેમાંથી કપડું મળી આવ્યું. બરાબર. નવ આ એક યુનિક અહીંથી વસ્તુ છે. બરાબર. સિંધુ સભ્યતામાં જો મૃતક હોય ને, બરાબર, તો મૃતકને 3-4 પ્રક્રિયાઓથી ટ્રીટમેન્ટ મળતી. કાં તો એક એને અગ્નિ સંસ્કાર આપી દે, સળગાવી દે, બરાબર, અથવા એને શું કહે કે અર્ધ દફન કરે, બરાબર, અડધો જમીનની અંદર અડધો બહાર રાખ્યો, એવા અવશેષ બી છે. અમુક જગ્યાએ આપને પાત્ર દફન મળ્યા છે કે નાનું બાળક ગુજરી જાય તો એને મોટા પાત્રની અંદર પેલા દાટે ને પછી આખે આખું પાત્ર દાટી દે, બરાબર. અને અમુક જગ્યાએ મેજરલી આપને જોવા મળ્યું છે, અમુક નહીં, સંપૂર્ણ દફન. મેજરલી સંપૂર્ણ દફન તમને મળે. આ 4 છે. પણ ક્યારેય કોઈ દિવસ કોઈને પેટીમાં કોફિનમાં દાટ્યો હોય એવો પુરાવો નથી. આ કોફિનમાં દાટ્યાનો પુરાવો છે. અને એમાંથી કપડું બી મળે છે. કપડું મળવું એનો મતલબ એમ બી થાય કે સિંધુ સભ્યતાના લોકો કપડાના જાણકાર છે, વિવિધ પ્રકારના કપડાઓના જાણકાર હશે, એ બી તમે અહીંથી કહી શકો સિમ્પલી. બરાબર. તો આ 3 વસ્તુ અહીંથી સરસ મળે. નંબર 4, સ્વસ્તિકનું ચિહ્ન મળી આવ્યું. સ્વસ્તિક થોડું અઘરું થઈ ગયા, બરાબર. સ્વસ્તિક એટલે જે આપણે સાથીઓ કહે છે ને એ. અને સ્વસ્તિક ચિહ્ન રિલેટેડ વિથ હિન્દુઇઝમ ને જૈનિઝમ, આ 2 સાથે તમારે રિલેશન બનાવે. તો સિંધુ સભ્યતામાં સ્વસ્તિક મળવું દેટ મીન્સ કાં તો જૈનિઝમ કાં તો હિન્દુઇઝમના આ ટચમાં હોવા જોઈએ. આ હજી કોન્ટ્રાડિક્ટરી છે, વિવાદાસ્પદ છે કે આ અહીંથી કેમ મળ્યું છે અને આ શું ઇન્ડિકેટ કરે છે, હજી સુધી નથી ખબર. તમે સિનોલી શબ્દ સાંભળ્યો ક્યારે? સિનોલી શોધખોળ દરમિયાન સ્થળ નામનું નામ સાંભળ્યું ક્યારે? સિનોલી સ્થળ હરિયાણામાં આવેલું છે. હા, ડોક્યુમેન્ટરી બની છે. સિનોલી સ્થળ છે ને, એની ઉપર શોધખોળ કર્યું ને તો ટાઈમલાઈન હડપ્પાનો આવ્યો કાર્બન ડેટિંગમાં. એટલે પહેલાં એમ કીધું કે આ તો હડપ્પા સભ્યતાનું સ્થળ છે, સરસ મજા આવી, બરાબર. પછી ત્યાંથી પ્રોબ્લેમ શરૂ થયા. ત્યાંથી સ્ત્રીઓના હાડપિંજર મળ્યા, સ્ત્રીઓના હાડપિંજર પાસેથી તલવારો મળી, રથ મળી આવ્યો, યોદ્ધાઓના કપડાં મળી આવ્યા. આઘરું થવા લાગ્યું, કેમ કે સિંધુ સભ્યતામાં તો આવું કાંઈ નહોતું, આવું તો કશું નહોતું, બરાબર. તો આ ક્યાંથી શરૂ થયું? અને ત્યારબાદ સિનોલીને થોડુંક સાઈડમાં રાખી દીધું કે આ સિંધુ સભ્યતાનું સ્થળ નથી અને હોય તો આમાં કંઈક ચેન્જીસ આવવા જોઈએ. હજી બી સિનોલી ઉપર વર્કિંગ છે, બરાબર. એટલે આ બધું હજી જે ચાલે છે ને સ્વસ્તિકવાળું ના માથાકૂટ ને બધી, એ બધું ત્યાં હવે સિનોલીના શોધખોળ ઉપરથી નવું ચેપ્ટર શરૂ થશે. એટલે સરકારે સાઇડલાઇનમાં રાખ્યું છે, બરાબર. આજે જૂની દ્વારકામાં મોદી સાહેબ ડૂબકી મારીને ગયા હમણાં, તમને ખબર હોય, બરાબર. એને બહાર લાવતા 5 કરોડ રૂપિયાનો ખર્ચો લાગે એમ છે, ખાલી 5 કરોડ રૂપિયાનો. આર્કિયોલોજીકલ વિભાગના ડિરેક્ટર પેલા જે ભાઈ છે ને, એણે કીધું 5 કરોડ રૂપિયા જોઈએ છે, અમને આપો, અમે આખી દ્વારકા બહાર કાઢી શકીએ 5 કરોડ રૂપિયામાં જ ખાલી. પણ એ સરકાર એ પણ અમને નથી આપતી, વિચારો. હા, તો જે ઓલો પોડકાસ્ટ કરવા વાળો હતો એણે કીધું તમે કહેતા હોય તો હું ચેક લખી દઉં 5 કરોડ રૂપિયાનો, બરાબર. કાઢો બારીક, મજા આવશે કે પછી તમારી ઉપર જે પ્રોબ્લેમ આવી અમને નહીં કહેતા, બરાબર. હા, એટલે એ પછી પોલિટિકલ સ્ટન્ટ થઈ જાય. એટલે સર આમાં છે ને કાંઈ ન કરી શકે, શાંતિથી બેઠું બેઠું સાંભળવાનું ને જોવાનું ને, એવી હાલત છે, બરાબર. બોલો તો તમારી ઉપર મોટા મોટા દરોડા પડે છે. હા, #મેલોડી. હા સાહેબ, પેલા ચૂંટાઈને સીધા ઇટલી ગયા, જોયું? બીજે ક્યાંય નહીં, સીધા ઇટલી ગયા, બરાબર. એમેય નહીં કે બાજુમાં નેપાળ ભૂટાન છે, બપોરે ચક્કર મારી આવું, સાંજે પાછો આવતો રહ્યો, બરાબર. નહીં, સાહેબ સીધા ઇટલી ગયા. અને સાહેબે પેલા જો પેલી 10 સેકન્ડનો વિડીયો બનાવ્યો, ખબર? હેલો મેલોડીઝ ફેન, બરાબર. હા, એના ગજબ, બરાબર. મારા કેવા મીમ બનાવ્યો પાછા. ટ્વિટર ઉપર 2 દિવસથી આ કોન્સ્ટન્ટ નંબર 1 પોઝિશન ઉપર ટ્રેન્ડ થતું હતું #મેલોડી. 2 દિવસ કોન્સ્ટન્ટ નંબર 1, મતલબ આખું ભારત આ ચર્ચા કરે છે. દેટ મીન્સ આખું ભારત આ ચર્ચા કરે છે, બરાબર. એવી હાલત છે. ટ્વિટર ઉપર ટ્રેન્ડ હોય ને, જોવા જેવા હોય. ટ્વિટર ઉપર ટ્રેન્ડ જો ને, એનાથી તમારું કરંટ અફેર સોલિડ થયો. ટ્વિટર વાપરવું એ કરંટ અફેર સોલિડ કરે તમારો. તાજેતરમાં બધી ઘટનાઓ તમને ખબર પડવા લાગે કે શું છે ને શું નહીં. હા, નંબર 1 પોઝિશન. જો કે ટ્વિટર ઉપર બધું સિરિયસલી નહીં લેવાનું,
ટ્વિટર ઉપર અમુક ફાલતુ વસ્તુ બી ટ્રેન્ડ થતી હોય. એક દિવસ છોટા ભીમ ટ્રેન્ડ થતો હતો ને હેશટેગ શું ચાલતું હતું ખબર? હેશટેગ જસ્ટિસ ફોર ચુટકી. હા બોલો, તમે કદાચ છોટા ભીમ જોયું હોય ને કાર્ટૂન તો તમને ખબર પડે. આ લોકોએ શું અફવા ફેલાવી ખબર? કે ભીમે ચૂટકીને દગો દઈ ઇન્દુમતી સાથે લગ્ન કરી લીધા અને લોકો હવે ટ્રેન્ડ ચલાવે હેશટેગ જસ્ટિસ ફોર ચૂટકી. આ અને એ નંબર 1 પોઝિશન ઉપર ટ્રેન્ડ થાય છે. મતલબ આખું ભારત એવું નવરું છે કે આ ચર્ચા કરે છે. જસ્ટ ઇમેજિન કે આ ચર્ચાઓ કરે છે, બરાબર? કેટલા નવરા કહેવાય આ ભારતવાળા બધે, બરાબર? આ બધું ચાલ્યા કરે છે. ચલો, તો 12 જેટલા કોઠાર અહીંથી મળી આવે, બરાબર? સબ પેટી, કપડું મળી આવ્યું, કબરો મળી આવી છે. આ તમારે હડપ્પાનું થયું. નાવ આપણે જોશું મોહેંજો-દડો, બરાબર? આની શોધ વિધિન નેક્સ્ટ યર 1922માં થઈ. આનો શોધક છે રખાલદાસ બેનર્જી. આ ક્યાં આવેલું છે? તો કે લરખાના, પાકિસ્તાન. કઈ નદીને કાંઠે આવેલું છે? તો કે સિંધુ નદીને કાંઠે આવેલું છે. મોહેંજો-દડોને બીજા 2 નામથી પણ ઓળખવામાં આવે, લાશ અથવા મૃતકોનો ટીકડો. આ નામથી પણ એને ઓળખવામાં આવે છે, બરાબર? જી. અહીંથી અવશેષ. મોહેંજો-દડો મૂવી જોયું છે તો તમે વેલ કનેક્ટ કરી શકશો આની સાથે, બરાબર? પણ જેમાં જે મૂવીમાં છે એવું મેઇન્સમાં ટાંકવા નહીં જવાનું કે મોહેંજો-દડો ફિલ્મના આધારે રિતિકે આવું કરી રહ્યો હતો તો એ પેલો પેપર ચેક કરે એમ કે અંડા 0, બરાબર? કે નથી કાંઈ દેવું એમ, બરાબર? એવું કરી નાખશે. અવશેષમાં પહેલું સૌથી લખવા જેવું અહીંથી સ્નાનાગાર મળી આવ્યો. જી, પ્રખ્યાત સ્નાનાગાર, ફેમસ સ્વિમિંગ પુલ અહીંથી મળી આવ્યો. નાવ તમે પેલું મોહેંજો-દડો મૂવી જોયું ને, તેમાં એક સોંગ છે તું હે મેરે સંસાર છે. એમાં રિતિક એક સિંગડાવાળો મુગટ પહેરીને પેલા સ્વિમિંગ પુલની આજુબાજુ નાચતો હોય, કદાચ એવું સોંગ જોયું હશે. એમાં જે સ્વિમિંગ પુલ છે ને એ આ જ સ્વિમિંગ પુલ છે. આની જ વાત થાય છે, બરાબર? 14 થી 17 સુધી કેવો હતો, મજા રહેતી. પેપરમાં સામાન્ય છે ને પ્રિલિમ્સમાં ક્વેશ્ચન આવતા કે પ્રખ્યાત સ્નાનાગાર ક્યાંથી મળી આવ્યો છે. છોકરા એમ જોતા મોહેંજો-દડો, માર્ક લઈ જાઓ, બરાબર? અથવા ટ્વિસ્ટ કરી નાખે મોહેંજો-દડોમાંથી શું મળે તો પ્રખ્યાત સ્નાનાગાર. પછી છે ને 17-18 સુધી આમને એમ ચાલ્યું. 18માં છે ને જીપીએસસી વાળાને મગજ ફરી ગયો, સાલા આ તો સ્ટુડન્ટ માર્ક લઈ જાય, આમ થોડું ચાલે, થોડુંક ટ્વિસ્ટ કરો, બરાબર? તો 18ની અંદર સિવિલ એન્જિનિયર ક્લાસ 2નું એક પેપર આવ્યું જેમાં લખ્યું કે મોહેંજો-દડોથી મળેલા જાહેર સ્નાનાગારની સાઇઝ શું હતી. આમ આવી સિવિલ એન્જિનિયર રહ્યા ને એટલે પૂછ્યું, બરાબર? બાંધકામનું પૂછ લીધું તો આની સાઇઝ જે હતી 11.88 મલ્ટીપ્લાય બાય 7.01 મલ્ટીપ્લાય બાય 2.43 ઓલ ઇન મીટર. આ એની લંબાઈ, આ એની પહોળાઈ અને આ એની ઊંડાઈ, બરાબર? આ પૂછ લીધી. આ જીસીઆરટીમાં એક લાઈનમાં લખેલું છે. તમે જીસીઆરટીમાં સિંધુ સભ્યતાનું ચેપ્ટર વાંચો ને એમાં સાઇઝ લખેલી. આ કોઈ મોટી વાત નહોતી, બરાબર? પણ જિંદગીમાં કોઈ આવો ક્વેશ્ચન જ એક્સપેક્ટ નહોતો કરે કે આવું કંઈક પૂછી ગયા, બરાબર? તો પૂછ લીધી. તો આ ગોખીને ગયા કે નેક્સ્ટ ટાઈમ આ પૂછો તો આ માર દેશું અમે. તો જીપીએસસી એનાથી આગળ નીકળી, બરાબર? જીપીએસસી છે ને ઓલો મની હેઇસ્ટના પ્રોફેસર જેવું કામકાજ છે, બરાબર? એ તમે 4 ડગલા ચાલતા હોય તો એ જીપીએસસી 8 ડગલા આગળ ચાલતી હોય ને એવું લાગે ઘણી વખત, મની હેઇસ્ટના પ્રોફેસર જેવું. તો એક વખત એ પૂછ લીધું કે આ સ્નાનાગાર જે છે એનું તળિયું શેનું બનેલું છે, બરાબર? તો આનું તળિયું બળેલી ઈંટ અને બીટુમીન કોલસાથી. હા, હવે તમને એ સમજાવું.
આણે શું કર્યું કે ખાડો ખોદી નાખ્યો, સરસ એવો. પછી સરફેસ લેવલ તો પહેલાં 0 જોશે તો જ વ્યવસ્થા ને, ખાડા ખવડામાં કઈ રીતના કરો? તો એણે બળેલી ઈંટ વાપરી એમાં સ્ટેબલ કરવા માટે. બળેલી ઈંટની ખાસિયત કે પાણી ન શોષે, એ બળી ગઈ કમ્પ્લીટલી, હવે એમાં કાંઈ ન થઈ શકે. તો એની પહેલાં પછી પાથરી દીધી ઈંટ. હવે એમાં સરફેસ વ્યવસ્થિત કરવા માટે બિટુમિન કોલસાને એણે ભૂકો કરી અને એનું પ્લાસ્ટર કર્યું. બરાબર. બિટુમિન કોલસાની ખાસિયત હોય કે પાણીની જે અશુદ્ધિ હોય ને નીચે ખેંચ્યા કરે, બરાબર, એટલે ચોખ્ખું દેખાયા કરે. સો આને લીધે આ માર્યું છે. દેન આની દિવાલ, બરાબર, આ બી બળેલી ઈંટ અને આમાં જીપ્સમ વાપર્યું છે એણે, જીપ્સમથી. જી, બરાબર, ક્લિયર રાખવા માટે પાણી. હા, મીટર મીટર. આ શું કહ્યું? હા, એટલે એ જશે. યસ, એ જશે. બરાબર. એટલે તમે મને કહો છો એ મને અંદાજો આવી ગયો છે, પણ હું કેલ્ક્યુલેશન નથી આપી શકતો. આ બધું મીટરમાં છે, બધું મીટરમાં છે. અચ્છા, ઓકે. એટલે તમે આમ કહો છો આમ? મને મેથ્સમાં બહુ પ્રોબ્લેમ છે, હું બહુ કહી દઉં. બરાબર, તમે કંઈ મને ખબર નથી પડતી. ખબર પડી તો? હા, એટલે મીટર ઉપર તગડો કરવાનો કહો. હા, એ હવે યાર તમે તમારી રીતના કરી લો ને, આટલું તો બરાબર. મને એટલી ન ખબર. મારું મેથ્સ બહુ અઘરું છે. અચ્છા, નહીં, મારું મેથ્સ બહુ ખરાબ છે. બરાબર. મને હું જીપીએસસી દેવા જતો ને ક્યારે, તો કદી મેથ્સ મેં જિંદગીમાં ટચ નથી કર્યું. 50 માર્કનું મેથ્સ ને રીઝનિંગ હોય ને, પહેલાં હું શોધતો હોય કે ક્યાંથી શરૂ થાય છે. એ 151 થી 200 જતા ને બધા ઈ ટીક મારતો પહેલાં. કેમ કે આમાં હું શું કામ ટાઈમ વેસ્ટ, મને આવડતું જ નથી મેથ્સ પહેલેથી. મારો પહેલેથી નબળો સબ્જેક્ટ છે, મને મગજમાં જ નથી આવડતો. એક સિમ્પલ કેલ્ક્યુલેશન બતાવું. શું જવાબ આવશે? 9 ને? કઈ રીતના, પદ્ધતિ શું છે? હા, પણ મને આમાં કેલ્ક્યુલેટ કરીને બતાવો તો શું કરવું? એકને હટાવી દો, અહીંયા 10 મૂક દો. હવે શું કરવાનું? 18 માંથી 9, તે તો હતું ને એને થયું. હતું ને એને થયું ને. એટલું બધું તો ન બુદ્ધિ દોડે ને. જો મેથ્સમાં છે ને આ પ્રોબ્લેમ છે, મારો આ પ્રોબ્લેમ. એટલે મને આ નથી ફાવતું, ખરેખર સાચું હતું. એટલે મને ઘણી વખત કોઈ હું ગણતરીમાં થાપ ખાઈ જાઉં. મને હું પૈસાનો વ્યવહાર કરતો હોય ને તો હું કેલ્ક્યુલેટર 5 વખત ચેક કરું. મને પૈસામાં પ્રોબ્લેમ થાય એવું નથી હોતું. બરાબર. એટલે જો હું બહુ પ્રોબ્લેમ છે. બરાબર. આમાં તો મને એટલે જ મેથ્સ ખબર નહીં, હું પહેલેથી દૂર ભાગું. કેમ કે મને કોઈ સાહેબ જ હજી સારો નથી મળ્યો મેથ્સનો. તમને મળી ગયા હોય તો સારું. બરાબર. ચલો, દેન આ કોઈ જાહેર સ્નાનાગાર બી નથી કે જે કોઈ આવે ડૂબકી મારીને એને હર હર ગંગે નાહી ધોઈને નીકળી જાય. બરાબર, નહીં. આ ધાર્મિક પ્રસંગો માટે ઉપયોગી છે. જી, કોઈ ધાર્મિક પ્રક્રિયા કરવી હોય તો જ આમાં પાણી ભરવામાં આવતું, નહીંતર આને એમને જ રાખવામાં આવતું, ભરવામાં ન આવતું આને પાણી. બરાબર. પછી તો કે સ્નાનાગારની બાજુમાં, સ્નાનાગારની બંને બાજુ ઉતરવા માટે સીડીઓ અને બાજુમાં ઓરડાઓ છે ક્લોથ ચેન્જીસ માટેના. બરાબર. જી, એ બી તમને મોહેન્જો-દડોમાં પિક્ચર જોયું તો તમને ખબર પડી જાય કે એના માટે. બરાબર. આમાં તાજું પાણી જે છે કૂવા વાટે આવે અને ગંદુ પાણી ગટર દ્વારા નિકાલ. જી, આ છે આખો સ્નાનાગાર. આ પૂછ્યો તો. બરાબર. તમને ક્યારેય પ્રશ્ન એમ પૂછે કે સિંધુ સભ્યતાના
સ્થાપત્ય કલા વિશે નોંધ લખો. બરાબર, એટલે પહેલો તમારો ટાર્ગેટ આવશે જાહેર સ્નાનાગાર, જાહેરની પ્રખ્યાત સ્નાનાગાર. તમારે પહેલાં પ્રખ્યાત સ્નાનાગાર ઇન્ટ્રોડક્શન આપી અને પ્રખ્યાત સ્નાનાગાર લખી અને આટલું પાછળ બેસાડી દો, લિટરલી તમારું થઈ ગયું. હજી તો આપણે એક જ જોયો છે. બરાબર, નગર વ્યવસ્થા જોવાની છે, રસ્તાઓ જોવાના છે, ગટર જોવાની છે, બરાબર, મૂર્તિઓ, વાસણો હજી જોવાનું છે આની અંદર. બરાબર, એટલે તમને હજી ખબર પડશે કે આપણે શું કરવાનું છે. બરાબર, ચલો, જાહેર સ્નાનાગાર તમને કાંઈથી મળે છે. બરાબર, દેન અહીંથી તમને મળી આવે માતૃદેવીની મૂર્તિઓ. આ દરેક ઘરમાંથી મળી છે ઓલમોસ્ટ, તમે સમજો તો. દેટ્સ ધી રીઝન. આ મળવાને કારણે જ આણે એવું કહી દીધું કે સિંધુ સભ્યતાનો સમાજ જે છે માતૃપ્રધાન સમાજ હશે. છે એવી કોઈ ચર્ચા નથી. સિંધુ સભ્યતામાં હોઈ શકે, હશે, આવી જ બધી વાતો થાય. બરાબર, ક્યાંય તમને પ્રોપરલી એવું ન બતાવે કે આ છે. ફોર એક્ઝામ્પલ કે માતૃપ્રધાન સમાજ તમે કહી દીધો ખાલી આ મૂર્તિ મળવાને લીધે. હવે માન લો કે તમે અહીં બેઠા છીએ, બાજુમાં એક બિલ્ડિંગ છે 5 માળનું છે, જેમાં 5 ફ્લેટ છે, એક માળ ઉપર 25 ફ્લેટ ત્યાં ન કરે, નારાયણને ભૂકંપ આવ્યો, 25 ફ્લેટ જમીનમાં દટાઈ ગયા. તમેનું આર્કિયોલોજીકલ વિભાગના માણસો છે, 2 કલાક માટે માન લો કે છીએ. બરાબર, પગાર નથી જોતો આપણે, અને આપણે ખોદકામ દરમિયાન 25 ફ્લેટ બહાર કાઢી લીધા. 25માંથી તમને લાગે કે 15 ફ્લેટની અંદર તમને માતાજીની મૂર્તિ મળી જાય? મળે એવું લાગે? ચાન્સીસ ખરી? બરાબર ને? મળી જાય તો શું આ માતૃપ્રધાન સમાજ છે? હાલ બેઠા છે નહીં ને, પિતૃપ્રધાન સમાજ છે. સો આને લીધે આખો સમાજને શું કહી દીધો છે? માતૃપ્રધાન સમાજ કહી દીધો છે. બરાબર, દેન અહીંથી મળે છે આપને નંબર 3, દાઢીવાળા પુરુષની મૂર્તિ. બરાબર, દાઢીવાળા પુરુષની મૂર્તિ. બરાબર, કિંગ પ્રિસ્ટ અથવા બિયર્ડ પ્રિસ્ટ અને ઇંગ્લિશમાં આ નામથી મળે છે તમને. હવે આનું વર્ણન બી એક વખત પેપરમાં માગ લીધું હતું, મતલબ વિચિત્ર રીતે. આ ફોટો ક્યારે જોયો? કિંગ પ્રિસ્ટ વાળો નરેન્દ્ર મોદી સાહેબ જેવો લાગે, સાલ ઓઢીને ઊભા ને એવું લાગે. તમે ક્યારેક જોજો, સાહેબ જેવો જ લાગે. હા, એક વખત તો મેં એક સ્ટુડન્ટને કીધું ને તો માની ગયો, તો એણે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકી દીધી, એક બાજુ મોદીજી, એક બાજુ આ. નીચે લખને કે મોદી સાહેબ અખંડ અને અવિચળ છે, હડપ્પા કાળથી એક્ઝિસ્ટ કરે. પાછું મને ટેગ કર્યો. હા, એટલે મેં કીધું ક્રેડિટ તો આપ, આઈડિયા મારો હે. મેં કીધું બરાબર, એનો આપું સાહેબ કે બરાબર. મેં ગજબ કે બરાબર. તો એ છે ને, તમે એનું વર્ણન માગ્યું છે. આપ લખશું નેક્સ્ટ સેશનમાં, અત્યારે ખાલી હું તમને સમજાવી દઉં. એ ધડવાળા પુરુષની મૂર્તિ જો ને તો ખાલી આટલું જ છે, આનાથી વિશેષ છે નહીં. બરાબર, એ ધડવાળા પુરુષને તમે એકદમ નિરખીને જો તો તમને ખબર પડે ના, વાળ એકદમ આમ સીધા ઓળાવેલા છે. બરાબર, વાળ સીધા ઓળાવેલા, નાક ચપટું છે. નંબર 2. નંબર 3, હલકી દાઢી છે પણ મૂછ નથી. નંબર 4. નંબર 5, એના એક હાથમાં અહીંયા બાજુબંધ છે બાંધેલું, જે ભાંગેલો છે. બરાબર, પછી નંબર 5, એક શાલ ઓઢેલી છે જેમાં ફૂલડા કંડારેલા છે. ફૂલડા કંડારેલા છે ને એનો મતલબ એ થાય કે સિંધુ સભ્યતાના લોકો ભરતકલાના જાણકાર છે. ફૂલડા તો જ કંડારી શકે, સોય હોય, દોરો હોય, ભરતકલા તો જ થતી. બરાબર, તો એવું પૂછે કે સિંધુ સભ્યતામાં સોય, દોરો, ભરતકલા? હા હોય, સિમ્પલ લોજિક હોય. બરાબર, ફૂલડા કંડારેલા છે. શાલનો રંગ લાલ છે. બરાબર, અને એ સુતરાવ કાપડની છે. કેમ હોય? માન લો કે આ મૂર્તિ છે, અને કઈ શાલ ઓઢીએ તમને ખબર પડે? પૂછું તો બરાબર, આને એ ખબર છે કે સુતરાવ રંગની છે. જાણે આ સુતરાવની, જાણે આણે ન શાલ ઓઢાડીને સન્માન કર્યું હોય એનું, આવો આમ કરીને આમ ઓઢાડી દે. બરાબર, એવી રીતના. હા, તો સુતરાવ રંગની છે એવું બી લખેલું છે, સુતરાવ કાપડની છે એવું લખેલું. બરાબર, એટલે આ થોડું અઘરું થઈ જાય છે. આટલા બધા રિસર્ચ ડીપમાં લઈ જતો તો યાદ શું રાખવું, કેટલું યાદ રાખવું, હેરાન પરેશાન કરવાની વાત હોય. બરાબર, એટલે આ દાઢીવાળો પુરુષ પૂછી લીધેલો છે 1-2 વખત. બરાબર, કલ્ચરમાં આઈ થિંક તમારે મૂર્તિ જે હાલશે ઇન્ડિયાની અંદર એમાં કદાચ તમને બતાવ્યું હોય, સિંધુ સભ્યતાની મૂર્તિકલા વિશે વાત કદાચ થઈ હોય. બરાબર, કાં નહીંતર બાકી હશે તો થશે. બરાબર, સો એમાં તમને આ મૂર્તિ કયા પથ્થરની બનેલી છે એને બધું તમને શીખવાડવામાં આવશે. બરાબર, આપણે અહીંયા સુધી રાખીએ.
બરાબર, પાછા મળશું ત્યારે આપણે ચાર જો નેક્સ્ટ સેશનમાં હું તમને બહુ ક્લિયર કરી દઉં. આ 4 પ્લેસ લખી લીધા બાદ હું તમને 2 ક્વેશ્ચન આપીશ અહીંયા લખવા માટે, બરાબર, અને એ તમે લખજો. હું અહીં બેઠો બેઠો તમને ચેક કરી આપીશ કે આમાં ક્યાં ભૂલ છે, કેટલી ભૂલ છે, કેટલો સરસ લખી શકાય એવું બધું, બરાબર. પછી આપણે પાર્ટ 2 ઉપર જશું. પાર્ટ 2 હું તમને સમજાવી દઈશ. વળી પાછા પાર્ટ 2ના તમને ક્વેશ્ચન ઘરેથી લખવા આપીશ. 1-2 પ્રેક્ટિસ આપણે અહીંયા કરશું, સિમ્પલ, બરાબર.